श्री यतिराजाय विवेकानंद सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिने तापहारिणे जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। વડોદરા જિલ્લાના માનનીય જિલ્લા શિક્ષણાધિકારી માનનીય શ્રી મકવાણા સાહેબ, મુંબઈથી પધારેલા મેનેજમેન્ટ તજજ્ઞ, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ખાસ કરીને તો પ્રોડક્ટિવિટી વિશે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ઘણા વર્ષોથી કરતા આવતા અને ઇન્ડિયન ઇથોસ ફોર મોડર્ન મેનેજમેન્ટની જે વેવ આવી છે મેનેજમેન્ટના ક્ષેત્રમાં સમસ્ત વિશ્વમાં, વિશેષ કરીને ભારત વર્ષમાં, તેમાં જે કેટલાક થોડાક લોકો જે મુખ્ય ભાગ ભજવી રહ્યા છે એમાંના એક એવા આદરણીય શ્રી સુરેશભાઈ પંડિત, શ્રી જ્યોતિબેન થાનકી, તેઓ અનાયાસે આપણને મળી ગયા છે આજે વક્તા રૂપે. અરવિંદ આશ્રમના કાર્યક્રમમાં આવ્યા હતા પોરબંદરથી. સુપ્રસિદ્ધ લેખિકા અને સાથે સાથે સુપ્રસિદ્ધ વક્તા એવા શ્રી જ્યોતિબેન થાનકી આપણી વચ્ચે છે. આપણે સૌ જ ભાગ્યશાળી છીએ. આપ સૌ વડોદરા શહેરની વિભિન્ન શાળાઓના આચાર્યશ્રીઓ અહીંયા હાજર છે. એ બધાનું રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા વતી હાર્દિક સ્વાગત કરું છું. આ ઐતિહાસિક સ્થળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા હું હર્ષની લાગણી અનુભવું છું. વિશેષ તો અમે આ સેમિનાર યોજ્યો છે જેથી વડોદરા શહેરની બધી શાળાઓને આ માહિતી મળે કે સ્વામી વિવેકાનંદ પોતે અહીંયા વડોદરામાં રહી ગયા અને આ ઐતિહાસિક સ્થળે જ્યાં આપણે મળ્યા છે ત્યાં રહી ગયા. અને એ બંગલો, દિલારામ બંગલો, જ્યાં મણિલાલ જશભાઈ દિવાન તરીકે રહેતા હતા 1892માં, અને ત્યારે સ્વામી વિવેકાનંદ એમના અતિથિ રૂપે રહ્યા એપ્રિલ મહિનામાં, અને અહીંયાથી જ તેમણે પછી મુંબઈ તરફ પ્રયાણ કર્યું. એવો આ મહાન સ્થળ છે. એ સ્થળ વિશે પણ આપણને માહિતી મળે. અને રામકૃષ્ણ મઠ અને મિશનના 160 શાખા કેન્દ્રો છે દેશ વિદેશમાં, જેનું મુખ્ય કેન્દ્ર કલકત્તા પાસે બેલુર મઠ, જેની સ્થાપના સ્વામી વિવેકાનંદે 1897માં કરી. એ 160 કેન્દ્રોમાં 40 વિદેશમાં અને 120 ભારત વર્ષમાં, જેમાંના 4 ગુજરાતમાં છે: રાજકોટ, લીંબડી, પોરબંદર, અને હમણાં હવે નવું શરૂ થયું એ છે વડોદરા. એ સિવાય 1000 સેન્ટર એવા છે જેનું સંચાલન અમે નથી કરતા, મારા ભક્તોને મિત્રો કરે છે. એ બધા વેઇટિંગ લિસ્ટમાં છે. એ લોકો ચાહે તો છે કે રામકૃષ્ણ મઠ મિશનનું ઔપચારિક કેન્દ્ર ત્યાં ખુલે, એ રામકૃષ્ણ મઠ મિશનના સંન્યાસીઓ દ્વારા એડમિનિસ્ટ્રેશન થાય, પણ અમારી પાસે સંન્યાસીઓની અછત છે. એટલા માટે સંન્યાસીઓ ઝાડુ પર ઉગતા નથી. 2-3 ટોળીને મોકલી દીધા વડોદરા, ને 2-3 ટોળીને મોકલી દીધા સુરત, ને 2-3 ટોળી દીધા અમદાવાદ. તો પણ 2-3 ટોળા વગર મોકલા વડોદરા. વડોદરામાં એટલા માટે મોકલા, તમને આશ્ચર્ય થશે કે અમદાવાદ, ગાંધીનગર, સુરત આ બધા વેઇટિંગ લિસ્ટમાં છે. કેટલા વર્ષોથી વેઇટિંગ લિસ્ટમાં છે. અમદાવાદ, વડોદરામાં પણ રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર દાંડિયા બજારમાં છેલ્લા 30 વર્ષોથી કાર્યરત હતું અને ઘણી બધી પ્રવૃત્તિ કરતા હતા, પણ ત્યાં સંન્યાસી નહોતા. અમે લોકો અવારનવાર આવતા અને માર્ગદર્શન આપતા, જેમ બધા સેન્ટરને આપીએ છીએ. પણ આ બધા સેન્ટર એફિલિએશન ચાહે છે કે રામકૃષ્ણ મઠ મિશનનો ઔપચારિક કેન્દ્ર ખુલે, પણ એ ખોલી નથી શકતા. એનો એકમાત્ર કારણ છે સંન્યાસીનો અભાવ. એવું નથી કે સંન્યાસીઓ નથી બની રહ્યા. સંન્યાસીઓ પહેલા કરતા ઘણા વધુ આવી રહ્યા છે. સારા ક્વોલિફાઈડ એન્જિનિયર્સ, ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ બધા આવી રહ્યા છે. પહેલા કરતા સંખ્યા ઘણી વધી છે, પણ ડિમાન્ડ એના કરતા ઘણી બધી વધી ગઈ છે. સપ્લાય કરતા ચારે તરફથી ડિમાન્ડ આવી રહી છે. સમસ્ત વિશ્વમાંથી ડિમાન્ડ આવી રહી છે વેદાંતના સેન્ટર્સ કરવા માટે. અને દર વર્ષે 3 કે 4 નવા સેન્ટર ખોલીએ છીએ, જેમાંથી એકાદ વિદેશમાં પણ હોય છે અને બાકીના 2-3 ભારત વર્ષમાં હોય છે. તો આ વર્ષે વડોદરાનો નંબર લાગ્યો અને વડોદરાનો ઘોડો આગળ વધ્યો. એનું કારણ એ છે કે આ જ ઐતિહાસિક બંગલામાં સ્વામી વિવેકાનંદ પોતે રહ્યા હતા. અને જ્યાં જ્યાં સ્વામી વિવેકાનંદ રહ્યા, અમેરિકામાં, ત્યાં પણ અમેરિકન ગવર્મેન્ટ એને હેરિટેજ બિલ્ડિંગ તરીકે જાહેર કરે છે અને એને ઐતિહાસિક બિલ્ડિંગ જાહેર કરીને એની જાળવણી કરે છે. તો ભારતમાં તો આપણે કરવું જ જોઈએ.
એટલે સ્વામી વિવેકાનંદ અહીંયા રહ્યા હતા. એટલે આ દિલારામ બંગલોને મેમોરિયલ સ્મારક તરીકે પરિવર્તિત કરવા માટે ગુજરાત સરકારે 18મી એપ્રિલ રામનવમીના દિવસે આ બંગલો સોંપી દીધો 30 વર્ષની લીઝ ઉપર ₹1 ટોકન રેન્ટ ઉપર, જેથી આ મેમોરિયલ બને અને અહીંયા આ રામકૃષ્ણ મઠ મિશનની ઔપચારિક કેન્દ્ર એનું શરૂ થઈ જાય અને બધી પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય. એવી રીતે આ કેન્દ્ર શરૂ થયું છે, એની માહિતી આપવાની. અને જે સૌથી મોટું કાર્ય અહીંયા વડોદરામાં કરવાનું છે વેલ્યુ એજ્યુકેશનનું, એ કેવી જાતનું કાર્ય અમે કરવા માંગીએ છીએ આપના સહકારથી, એની અમે યોજના કહેવા માંગીએ છીએ અને આપના મંતવ્યો કરવા માંગીએ છીએ, આપના સૂચનો માંગીએ છીએ, જેથી આ કાર્ય સારી રીતે થઈ શકે. આપનો સહકાર અને આપના સૂચનો, એના માટે તેને આપણે સેમિનાર બોલાવ્યો છે. આ સેમિનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ સેમિનાર શક્ય બન્યો છે માત્ર એક જ કારણે, આપણા માનનીય જિલ્લા શિક્ષણાધિકારી એમનો ઉત્સાહ છે આ બધી વાતોમાં. એ કર્મયોગી યોજના હેઠળ પણ ત્યારે પણ મને લઈ આવતા હતા પોરબંદરથી, વડોદરા એક બે વાર લાવ્યા હતા. આમાંથી આપનાથી ઘણા બધા લોકોએ ત્યારે કાર્યક્રમ સાંભળ્યા પણ હશે. અને જયંતિ રવિ મેડમ હતા, એને બધાને મારા મોબાઈલ નંબર આપી દીધા બધા જિલ્લા શિક્ષણાધિકારીને. જ્યાં જ્યાં હું જાઉં, સુરત, વડોદરા, અમદાવાદ, ત્યાં જિલ્લા શિક્ષણાધિકારીને ફોન કરી દેતા કે સ્વામીજી છે ત્યાંથી એમને પકડી લ્યો અને આ શિક્ષકો માટેનો સેમિનાર યોજો. તો આવી રીતે એ કર્મયોગી યોજના હેઠળ જે કાર્યક્રમો શરૂ થયા છે, એમાં મકવાણા સાહેબ ત્યારથી જ પહેલેથી જ અમારી સાથે હતા. અને એવો સંયોગ થયો કે ભુજમાં જયારે તેઓ જિલ્લા શિક્ષણાધિકારી હતા ત્યારે પણ ત્યાં આવી રીતનો સેમિનાર રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર ભુજ પ્રાઇવેટ સેન્ટર ચાલે છે, જેમ વડોદરાનું પહેલા હતું તેવી રીતે, તો ત્યાં પણ જવાનું થયું. અને પછી એવો સંયોગ થયો કે તેઓ અહીંયા વડોદરા આવ્યા અને હું એમની પાછળ પોરબંદરથી વડોદરા આવ્યો. એટલે અહીંયા પાછા અમે ભેગા થયા. એટલે પછી મકવાણા સાહેબ પાછા મને પકડ્યા અને પછી મેં એમને પકડ્યા. અમે એકબીજાને પકડીએ છીએ અત્યારે. ત્યારે એમણે એ મને બોલાવતા હતા. હવે મેં કહ્યું કે ચાલો હવે તો અહીંયા આવી ગયો છે, તમારે બોલાવવાની જરૂર છે, હવે હું તમને બોલાવું. અને એવી રીતે અમે લોકો યોજના ઘડી કે અહીંયા જયારે મકવાણા સાહેબ પણ અહીંયા છે, એમને આ વેલ્યુ એજ્યુકેશન માટે આટલો બધો ઉત્સાહ છે, એ કરવા માંગે છે. અને અત્યારે રામકૃષ્ણ મઠ મિશન તરફથી મને અહીંયા જયારે મૂકવામાં આવ્યો છે, ત્યારે જેટલા સમય સુધી અમે અહીંયા છીએ, તો આ બધા જે સ્વામી વિવેકાનંદ કહેતા હતા બ્રિંગ ઓલ ધ ફોર્सेस ઓફ ગુડ ટુગેધર, એ સારા ફોર્सेस એકઠા થાય. અહીંયા વડોદરામાં પણ કેટલી બધી એવી સંસ્થાઓ છે જેના સંચાલકો ગણોને પણ એવી ઈચ્છા છે કે આપણી આવતી પેઢી છે, આવનારી પેઢી, એમાં સંસ્કારોનું સિંચન થાય. શિક્ષણ એ માત્ર શિક્ષણ, એ એજ્યુકેશન, એ પરીક્ષાલક્ષી શિક્ષણ ફક્ત ન હોય, પણ સંસ્કારોનું સિંચન પણ સાથે થાય. એવી જાતની ભાવના ઘણા બધા સંચાલકોમાં છે, પણ એક પ્લેટફોર્મ મળતું નથી, એક માર્ગ મળતો નથી. આવી રીતે બધા ભેગા મળી અને એના ઉપર આપણે કામ કરીએ, એવી જાતની એક સોનેરી તક છે. એટલે અમે લોકોએ અહીંયા 18મી એપ્રિલના આ સેન્ટર શરૂ કર્યું અને તરત આ 18મી એપ્રિલના રોજ આ પ્રદર્શન આપણે અહીંયા જુઓ છો, એ રિસેસમાં પણ જોઈ શકશો. સ્વામી વિવેકાનંદ ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન પણ તે જ દિવસે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થઈ ગયું. ઉપરમાં મેડિટેશન હોલ છે, ત્યાં મેડિટેશન હોલ પણ તે જ દિવસે 18મી એપ્રિલના રોજ વિશેષ હવન અને વિશેષ પૂજા, એની સાથે ઉપરમાં મેડિટેશન હોલ ને પ્રાર્થના હોલ, એનું પણ ઉદઘાટન થઈ ગયું. નિયમિત સત્સંગ ચાલે છે, દરરોજ સાંજના પ્રાર્થના ચાલે છે, નિયમિત ધ્યાન ચાલે છે, ધ્યાન શિબિરો ચાલે છે, દર રવિવારે ગીતા પર પ્રવચનો થાય છે, સાપ્તાહિક પ્રવચનો યોજાય છે, વેલ્યુ એજ્યુકેશનના સેમિનાર ચાલુ થઈ ગયા છે, આધ્યાત્મિક શિબિરો થઈ ગઈ છે. અને ઘણા બધા સ્વામીજીઓ આખા દેશ વિદેશથી આવે છે આ સ્થળને જોવા માટે કે જ્યાં સ્વામી વિવેકાનંદ રહ્યા હતા. એમનો લાભ આપણે લઈએ છીએ. તો નારદ ભક્તિ સૂત્ર પર પ્રવચનમાળા યોજાઈ ગઈ. આ મહિને પાતંજલિ યોગ સૂત્ર પર પ્રવચનમાળા ચંડીગઢના સ્વામીજી આવશે ત્યારે 24, 25, 26 સપ્ટેમ્બરના આપણે યોજવાના છીએ. એ બધો કાર્યક્રમ આપને આપી દીધો છે અમે ફોલ્ડરમાં, એ આપ જોઈ લેશો. તો આવા ઘણા બધા કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. 1 જૂનના રોજ આપ જેમ જાણો છો વડોદરા અડધું ડૂબી ગયું, કેટલાક લોકો ગ્રાઉન્ડ પર હતા તો આખા ડૂબી ગયા. અને ત્યારે તરત અમે કલેક્ટર સાહેબને ફોન લગાડ્યો કે કઈ જગ્યાએ અમારે રાહતની જરૂર છે, કારણ કે રામકૃષ્ણ મિશન જે સ્થાપના શરૂ થઈ ત્યારથી પહેલા દિવસથી જ એનું પ્રથમ કાર્ય રહ્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. જ્યાં જ્યાં આફત આવે સૌથી પહેલા અમે પહોંચી જઈએ છીએ. પછી એ ભૂકંપ હોય કે વાવાઝોડું હોય કે પૂર હોય. 26મી જાન્યુઆરી 2001ના રોજ વાવાઝોડું આવ્યું, ધરતીકંપ આવ્યો, તો તરત જ અમે તે જ દિવસથી ધરતીકંપ રાહત કાર્ય શરૂ કર્યું અને 20 કરોડ રૂપિયાના ખર્ચે અમે લોકો 81 શાળાઓ બનાવી, 6 વસાહતો બનાવી, આપ સૌ જાણો છો. એવી જ રીતે આ પૂર જયારે આવ્યું ત્યારે અમે તરત જ પહેલે દિવસે રાહત કાર્ય શરૂ કર્યું. પણ ત્યારે ઘણા બધા જે ગામડાઓમાં સૌથી વધારે પાણી આવતું બધા ડૂબેલા હતા, કોઈ રસ્તા નહોતા. ત્યારે પછી હેલિકોપ્ટર તૈયાર હતું. ત્યારે કલેક્ટર સાહેબે કહ્યું કે હેલિકોપ્ટર તૈયાર છે, આર્મી આવી ગઈ છે, પણ અમારી પાસે ફૂડ પેકેટ નથી. અને ત્યારે વરસતા વરસાદમાં અમે ગયા, બધા દુકાનો ખોલાવી,
જેટલા ફૂડ પેકેટ્સ મળ્યા, પોટેટો ચિપ્સ અને બિસ્કીટ અને જે કઈ મળ્યું એ હજારો પેકેટ્સ અમે લોકો હેલિકોપ્ટરથી એરડ્રોપ કરાવ્યા. અને પછી આવી રીતે 40,000 ફૂડ પેકેટ્સ આપ્યા. પછી પોતે જઈને પણ આપ્યા જયારે રસ્તા ખોલી ગયા. પછી 15,000 ધાબળા આપ્યા, 5,500 તાલપત્રી, 500 કિટ્સ વાસણોની અને 1,000 કિટ્સ 20 કિલોગ્રામના અનાજની. આવી રીતે લગભગ 50 લાખ રૂપિયાનું રાહત કાર્ય અમે લોકો કર્યું. હવે એ કાર્ય જે પ્રાથમિક રાહત કાર્ય પૂરું થવાની અણી ઉપર છે. સેકન્ડ ફેઝમાં જો અમને દાન મળશે તો અમે લોકો એક કોલોની બનાવશું. જે લોકોના મકાન સાવ પૂરમાં તણાઈ ગયા છે એવા લોકો માટે એક નાનકડી કોલોની કલાલી ગ્રામમાં બનાવવાની યોજના છે. લગભગ 30 લાખ રૂપિયાના ખર્ચે એના માટે અમે અપીલ બહાર પાડી છે. અને જો એ મળશે તો અમે કોલોની બનાવશું. આ પૂર રાહત કાર્ય યોજના, આવી રીતે ઘણી બધી જાતની પ્રવૃત્તિઓ આ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ વડોદરા દ્વારા શરૂ થઈ છે. પણ સૌથી વધારે મહત્વ, અને હમણાં જ 2 દિવસ પહેલા આ આપણે અહીંયા જે બેઠા છીએ આ મલ્ટીપર્પઝ હોલ છે. અત્યારે લેક્ચર હોલ તમને દેખાય છે, સાંજના તમે આવશો એ લાઇબ્રેરી દેખાશે. લાઇબ્રેરી છે, રીડિંગ રૂમ થઈ જશે. લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ કમ લેક્ચર હોલ કમ સેમિનાર હોલ કમ બાળ સંસ્કાર કેન્દ્ર, આ બધું કમ છે. કારણ કે અહીંયા જગ્યાની અમારે અછત છે. હજી આ બધાનું રિપેર કરાવવાનું બાકી છે. તો એ લાઇબ્રેરીનું ઉદઘાટન આપણા વડોદરા જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ શ્રી રજી ટોપરાના હસ્તે 2 દિવસ પહેલા જ અહીંયા ઉદઘાટન પણ થઈ ગયું. આ લાઇબ્રેરીનું નાનકડી લાઇબ્રેરી શરૂ કરી છે. પણ એનું એમ્ફેસિસ છે પાછું વેલ્યુ એજ્યુકેશન. આમ તો લાઇબ્રેરી ઘણી બધી છે વડોદરામાં, પણ આ પુસ્તકાલયમાં મૂલ્યલક્ષી શિક્ષણના બધા પુસ્તકો અમે રાખવા માંગીએ છીએ. તો એ ઘણા બધા પુસ્તકો આવી પણ ગયા છે. મેનેજમેન્ટ, સાયન્સ અને શિક્ષણ, એ બધા વિશેના લેટેસ્ટ પુસ્તકો એ અમે લોકો અહીંયા રાખવા માંગીએ છીએ. અને થોડાક આવી પણ ગયા છે અને બીજા આવશે. તો આવી જાતની પ્રવૃત્તિ બધી શરૂ થઈ છે. આ બધી પ્રવૃત્તિઓથી આપને માહિતગાર કરવા માટે અને વિશેષ તો અમે લોકો મૂલ્યલક્ષી શિક્ષણ વિશેના જે કાર્યક્રમો યોજવાના છીએ, જે કાર્ય કરવાના છીએ, એમાં આપના સૂચનો અને આપનો સહકાર એ મેળવવા માટે થઈને આ શિબિર આપણે ગોઠવી છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ મકવાણા સાહેબે પૂરો સહકાર આપ્યો. એમણે કહ્યું કે તમારે કોઈને બોલાવવા નહીં પડે, હું બધાને બોલાવીશ તો હું પણ આવી જઈશ, એટલે સાથે મળીને આપણે ચર્ચા કરશું. તો એમણે બહુ સુંદર વાત કરી. અમારું ઘણું ભાર અમારો હળકો કરી નાખ્યો અને આપણે બધાને બોલાવ્યા છે. તો શ્રી મકવાણા સાહેબનો હાર્દિક સ્વાગત કરું છું. શ્રી સુરેશ પંડિત સાહેબ એ બહુ જ બિઝી રહે છે, બહુ જ વ્યસ્ત રહે છે. એ નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલમાં ડેપ્યુટી ડાયરેક્ટર હતા. પહેલા તો એમને પોતે એન્જિનિયર હતા, પછી એ પ્રોડક્ટિવિટીમાં ગયા, પછી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર બન્યા, પછી જર્મનીમાં એમણે વિશેષ ટ્રેનિંગ પ્રાપ્ત કરી છે. અને કેટલાય પ્લાન્ટ્સમાં જઈને આ ઇન્ડિયન સ્ટાઇલ ઓફ મેનેજમેન્ટ એ શીખવાડે છે, ટ્રેનિંગ આપે છે. એટલું નહીં, સેલ્ફ હેલ્પ ટીમ તૈયાર કરે છે. અને જે કંપનીઓ સાવ ડૂબવાની અણી પર હતી અથવા ડૂબું થતી હતી એમાંથી એને અર્નિંગ પ્રોફિટ બનાવી. એટલે એમણે પ્રેક્ટિકલ કામ કરેલું છે. અને એ મેનેજરોને ફક્ત એક જ કામ કરે છે. મેનેજર, મેનેજિંગ ડાયરેક્ટર અને બીજા મેનેજરોને કહે કે ભાઈ તમે થોડાક દિવસ રજા ઉપર જાઓ. અને જે વર્કર છે સાવ નીચે લેવલ, એ લોકોની ટીમ બનાવીને એ લોકોને દ્વારા મેનેજમેન્ટ કરાવે અને જે કંપની ડૂબતી હોય એને ઉગાડે. એ બધા ઘણા બધા અમે લોકો મેનેજમેન્ટના પ્રોગ્રામ કર્યા. તેમણે આખી પોતાની આખા કેસ સ્ટડી એમણે રજૂ કરી કે કેવી રીતે એમણે આ ચમત્કાર સર્જ્યો. આ બધી એમણે વાત કરી છે. અને ટ્રેનિંગના ક્ષેત્રમાં તેઓ આખા દેશમાં જાય છે. તો અમારું તો કામ એવું છે, રામકૃષ્ણ મિશન જેટલું મફતમાં મળે એટલું લઈ લેવું, બધું મફતમાં જ. જ્યોતિબેન પણ આપણને મફતમાં મળી ગયા, અરવિંદ આશ્રમમાં આવ્યા હતા, આપણે એનો લાભ ઉઠાવી. આ બધું પણ એવું જ છે. સુરેશ પંડિત સાહેબ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં પ્રોગ્રામ માટે આવ્યા હતા. મેં કીધું ભાઈ તમારી ટ્રેન તો મુંબઈ થઈને જશે, બરાબર ને, અમે રસ્તામાં તમને ઉતારી દેશું અને તમને પાછળ ચડાવી દેશું. આવી રીતે એમને ઉતારી દીધા છે ગઈકાલે. પણ પાછું એવું થઈ ગયું કે અમને અમદાવાદમાં હજી એક કાર્યક્રમ હતા, એ આપણા માટે તેને શનિવારનો પ્રોગ્રામ કેન્સલ કરી એને રવિવાર કર્યો અને આપણા માટે તેને અહીંયા આવ્યા છે. બહુ જ વ્યસ્ત છે, પણ એમણે આપણી માગણી સ્વીકારી. જોકે પહેલેથી મેં રિઝર્વ કરી રાખ્યું હતું કે જયારે વડોદરામાં, પોરબંદરમાં આવી ગયા, આ પહેલા હું 7 વર્ષ પોરબંદર, ત્યારે પોરબંદર 1-2 વાર આવી ગયા, તો કહીને રાખ્યું હતું કે જયારે વડોદરાનું સેન્ટર શરૂ થયું ત્યારે મેં કહ્યું કે ભાઈ વડોદરામાં હવે શરૂ થઈ ગયું છે એટલે વડોદરા આપને આવવાનું છે. એ 5-6 મહિનાથી પેન્ડિંગ ચાલતું હતું, પણ બહુ જ વ્યસ્ત હતા, આવી નહોતા શક્યા. પણ આવો સંયોગ થયો. 22મી જુલાઈના રોજ અમે લોકોએ અંગ્રેજી મીડિયમના જેટલા પ્રિન્સિપાલ એમની કોન્ફરન્સ કરી હતી. ત્યારે બહુ સરસ વાતો બધી થઈ. અને 22મી જુલાઈના રોજ અમે લોકો તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન પણ કર્યું ગુજરાત બોર્ડના. અને પછી 15મી ઓગસ્ટના જે તેજસ્વી તારલાઓ સીબીએસઈ બોર્ડના એમનું સન્માન કર્યું. અને મૃણાલિની પુવા એ આપણા MS યુનિવર્સિટીના ચાન્સલર ત્યારે આવ્યા હતા ચીફ ગેસ્ટ તરીકે. તો 22મી જુલાઈના પ્રિન્સિપાલ સાથે
જે ઇંગ્લિશ મીડિયમ પ્રિન્સિપલ સાથે બહુ સરસ વાતો થઈ અને એમણે બહુ સરસ ફીડબેક આપ્યો હતો. ત્યારે પણ એમને અમે બોલાવ્યા હતા પણ નહોતા આવી શક્યા. પણ હવે ગુજરાતી મીડિયમના પ્રિન્સિપાલ શ્રીઓને સાથે સુરેશ પંડિતને કદાચ વધારે મળવાનું હશે. અને એ વાત સાચી પણ છે કે સુરેશ પંડિત સાહેબ માત્ર અંગ્રેજી નહીં પણ હિન્દી પણ બોલી શકે છે. એટલે મેં એમને વિનંતી કરી છે કે તેઓ હિન્દીમાં બોલશે અને એમની પાસે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન થોટ્સ બંનેનો સમન્વય છે. વેસ્ટર્ન સ્ટાઇલમાં ભણેલા છે, વેસ્ટર્ન સ્ટાઇલ જર્મનીમાં પણ ભણેલા છે, ટ્રેનિંગ પ્રાપ્ત કરી છે, પણ સાથે સાથે સ્વામી વિવેકાનંદના ચાહક હોવાથી, રામકૃષ્ણ મિશનના અનુયાયી હોવાથી, સ્વામી વિવેકાનંદનું ગહન અધ્યયન કરેલા હોવાથી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન થોટ્સ એ બંનેનો સમન્વય એમણે કરેલો છે. એટલે એ આપણી સાથે છે, એ પણ આપણે આનંદની વાત છે. અને જ્યોતિબેન થાનકીને તો આપ સૌ નામ જાણો છો, કાનાનંદ હોય કે કેટલા બધા મેગેઝિન એમના લેખો આવતા જ હોય છે, કેટલા બધા પુસ્તકો એમના પ્રકાશિત થયા છે. અને વડોદરા માટે નવા નથી, વડોદરામાં અરવિંદ આશ્રમના માધ્યમથી ઘણીવાર એમના પ્રવચનો યોજાય છે. આ વખતે પણ અરવિંદ આશ્રમના નિમંત્રણને માન આપીને તેઓ આવ્યા હતા. અને મને તો ખબર નહોતી, ગઈકાલે જ એ મળ્યા અને મેં કહ્યું કે અમારે આવતીકાલે જ કાર્યક્રમ છે એટલે આપનો લાભ અમે લેવા માંગીએ છીએ. આજે સવારે તેઓ જવાના હતા પણ આપણી વિનંતીને માન આપીને તેઓ રોકાઈ ગયા. આજે સાંજના તેઓ પોરબંદર જવા રવાના થશે. તો આપ સૌ વતી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વતી હું આ ત્રણેય આપના વિદ્વાન વક્તાઓનું સ્વાગત કરું છું. સૌથી પહેલા શ્રી મકવાણા સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી સાહેબનું હું પુષ્પગુચ્છિત સ્વાગત કરું છું. શ્રી સુરેશ પંડિત સાહેબનું સ્વાગત કરું છું. શ્રી પ્રકાશભાઈ જોશીને વિનંતી કરીશ આપણા વતી શ્રી જ્યોતિબેન થાનકીને સન્માન કરે. જ્યોતિબેન થાનકીને માં સ્વામી વિવેકાનંદ કલકત્તાથી રવાના થયા હતા પરિવ્રાજક રૂપે ફરવા માટે, ભારતનું ભ્રમણ કરવા માટે. અને પહેલા હિમાલય ગયા, રાજસ્થાન ગયા, ખેતીના મહારાજ એમના શિષ્ય બની ગયા. ત્યાંથી તેઓ આવ્યા અમદાવાદ. અમદાવાદથી વઢવાણ, લીંબડી, જુનાગઢ, ભાવનગર, પોરબંદર, સોમનાથ, દ્વારકા. પોરબંદરમાં 4 મહિના રોકાઈ ગયા. શંકર પ્રાણુ પંડિતના એડમિનિસ્ટ્રેટર હતા, એમના અતિથિપદ રૂપે રોકાઈ ગયા. અને ત્યાં જ તેમણે પાણીનો અભ્યાસ કર્યો, ફ્રેન્ચ ભાષા શીખ્યા. પાલિતાણા થઈ અને વડોદરા આવ્યા. વડોદરામાં મણિલાલ જસભાઈ ત્યારે દિવાન હતા અને મણિલાલ જસભાઈના મિત્ર હતા હરિદાસ બિહારીદાસ દેસાઈ, એ ત્યારે જુનાગઢના દિવાન હતા. તો સ્વામી વિવેકાનંદ એ હરિદાસ બિહારીદાસ દેસાઈ સાથે એમનો ખૂબ ગાઢ સંપર્ક થઈ ગયો હતો. એટલે હરિદાસ બિહારી દેસાઈએ અને હરિદાસ બિહારી દેસાઈના લંગોટિયા યાર હતા, લંગોટિયા મિત્ર મણિલાલ જસભાઈ. એમણે મણિલાલ જસભાઈને કીધું સ્વામી વિવેકાનંદ આવી મહાન વિભૂતિ એ આવી રહી છે અને એમનું સ્વાગત કરજો. તો એમણે પોતે પોતાના બંગલામાં અહીંયા ત્યારે મણિલાલ જસભાઈ રહેતા હતા, અહીંયા સ્વામી વિવેકાનંદને પોતાની સાથે રાખ્યા હતા. અને અહીંયા રવિ વર્માના પિક્ચર્સ બધા જોયા સ્વામી વિવેકાનંદે. અને પછી 26મી એપ્રિલ 1852 ના રોજ એમણે પત્ર લખ્યો. એ પત્ર આપણી ફાઇલમાં અમે આપી દીધો છે. એમની પોતાની ઓરિજિનલ હેન્ડરાઇટિંગ સાથે આપેલો છે, કે જેમાં આ જ બંગલામાં બેસીને સ્વામી વિવેકાનંદે પત્ર લખ્યો હરિદાસ બિહારી દેસાઈને કે આપના મિત્ર મણિલાલ જસભાઈએ મારી બહુ આવતા સ્વાગતા કરી છે અને બહુ આનંદ થયો અને અહીંયા રવિ વર્માના પિક્ચર્સ ને બધું જોયું છે અને હવે આજે હું મુંબઈ જવા રવાના થયો છું. વિચાર કરો, સ્વામી વિવેકાનંદે સમસ્ત ભારતનું પરિભ્રમણ કર્યું પણ એમાં સૌથી વધારે સમય ગુજરાતમાં કાઢ્યો. અને આ ગુજરાત જે યાત્રા કરી એનો સૌથી છેલ્લો જે પગથિયું એ વડોદરા. વડોદરાથી પછી ગુજરાત પરિભ્રમણ પૂરું ગયા મુંબઈ, મુંબઈથી મહાબલેશ્વર, મહાબલેશ્વરથી પછી બેલગામ, બેલગામથી પછી મદ્રાસ, રામેશ્વરમ, ત્રિવેન્દ્રમ અને પછી 24મી ડિસેમ્બર 1852 ના રોજ પહોંચ્યા કન્યાકુમારી. કન્યાકુમારી શિલાખંડ અત્યારે ત્યાં મોટું મેમોરિયલ બની ગયું છે, પણ ત્યારે કાંઈ નહોતું, એ માત્ર ખડક હતું. અને સ્વામી વિવેકાનંદ ત્યારે કોઈ નાવ નહોતી, સમુદ્રમાં કૂદી પડ્યા, તરીને ગયા. 3 દિવસ 3 રાત સુધી કન્યાકુમારી શિલાખંડ પર બેસીને ધ્યાન કર્યું. પણ કોઈ સાધારણ દેવી દેવતા પર ધ્યાન ન કર્યું, ધ્યાન કર્યું ભારત માતા પર. ભારતની જે પ્રાચીન ગરિમા, કેવું મહાન એ ભારત હતું એના પર ધ્યાન કર્યું. તત્કાલીન ભારત વર્ષ જે એમણે પોતાની સગી આંખે જોયું હતું, નજરે જોયું હતું, કેટલા બધા લોકો દુઃખી,
વધી ગયો, એ બધું પોતાની નજરથી જોયેલું. ગરીબ લોકોની જે અત્યંત દુર્દશા અને નિમ્ન વર્ણના લોકો પર ઉચ્ચ વર્ણના લોકો દ્વારાના અત્યાચાર, પુરોહિતવાદ, છૂઆછૂતવાદ, કિચન રિલિજન, એક જેમ સ્વામીજી કહ્યું કે આખો આપણો ધર્મ જાણે રસોડામાં થઈ ગયો, એ સંકીર્ણતા, આ બધું એમણે નજરે જોયું હતું. એ ભારતની જે ગુલામ ભારતની અત્યંત કરુણ અવસ્થા જે એમણે પોતે નિહાળી હતી, એના ઉપર ચિંતન કર્યું. અને પછી સોનેરી ભારતનું સોનેરી ભવિષ્ય, એના પર ચિંતન કર્યું. અને પછી એમણે પ્લાન બનાવ્યો. એમણે પોતે પત્રમાં લખ્યું, કન્યાકુમારીના એ અંતિમ શિલાખંડ પર બેસીને આઈ બીકેમ કન્ડેન્સ્ડ ઇન્ડિયા, હું ઘનીભૂત ભારત બની ગયો. અને પછી એ પાછા આવ્યા, એમણે નિર્ણય કર્યો કે આ બધી સમસ્યાઓના મૂળમાં શું છે, સમસ્યાઓનું મૂળ શું છે, શા માટે આટલી સમસ્યા, શું ધર્મ એના માટે જવાબદાર છે? એમણે કહ્યું ના. પછી એમણે વિચાર કર્યો ના, જ્યારે આપણે આપણા વેદાંતના જ્ઞાનને જીવન વ્યવહારમાં રાખ્યો હતો ત્યારે ભારત સર્વ ક્ષેત્રમાં મહાન હતું. આર્કિટેક્ચરમાં, સ્કલ્પચરમાં, મ્યુઝિકમાં, વાર્તા લેખનમાં, આર્થિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે, દરેક ક્ષેત્રે ભારત મહાન હતું. પણ જ્યારે આપણે વેદાંતના જ્ઞાનને વ્યવહારમાં રાખવાનું ભૂલી ગયા, ત્યારથી આ ભારતની આ અવદશા પ્રારંભ થઈ. એટલે એમણે કહ્યું કે સૌથી પહેલું કામ છે ભારતમાં એ ધર્મનો, સાચા ધર્મનો પુનરુદ્ધાર કરવો. જે ધર્મ રસોડામાં પેસી ગયો છે, સંકીર્ણ બની ગયો છે, જે વેદાંતનું જ્ઞાન માત્ર જંગલોમાં અને પહાડોમાં રહી ગયું છે, એ જ્ઞાનને ઘરે ઘરે પહોંચાડવું પડશે, વેદાંતના અમૃતને પહોંચાડવું પડશે અને જીવન વ્યવહારમાં લાવવું પડશે. પરંતુ એમને પોતાના ગુરુદેવ શ્રી રામકૃષ્ણના શબ્દો યાદ આવ્યા, ભૂખ્યા પેટે ધર્મ ન થાય, ભૂખે પેટ ભજન હોય ન ગોપાલા. અને એટલે એમણે વિચાર કર્યો કે સૌથી પહેલા ભારતના લોકોનો પેટનો ખાડો પૂરો પડશે, પહેલા તો આર્થિક ક્ષેત્રે આગળ વધવું પડશે, ગરીબી દૂર કરવી પડશે. તો કેવી રીતે થઈ શકે? અને એટલા માટે થઈને તેમણે વિચાર કર્યો કે જે સમૃદ્ધશાળી દેશો છે ત્યાં જઈશ, ત્યાંની વેસ્ટર્ન જે ટેકનોલોજી, એનો સુંદર સમન્વય આપણે કરવો પડશે. વોટ વી વોન્ટ ઇઝ વેસ્ટર્ન સાયન્સ કપલ્ડ વિથ વેદાંતા ફોર અવર ડેવલપમેન્ટ ઓફ ધ હોલ નેશન. અને એટલા માટે એમણે કહ્યું ત્યાં હું વિદેશમાં જઈશ, ત્યાંની સમૃદ્ધિ લાવીશ, ત્યાંની ટેકનોલોજી, ત્યાંની સાયન્ટિફિક જીનિયસ, એ બધું લાવીશ અને આપણા દેશને પહેલા આર્થિક પગભર કરીશ. પરંતુ એમણે વિચાર કર્યો હું ભિખારી રૂપે નહીં જાઉં. કેમ? આપણી પાસે કઈક એવું દેવા જેવું છે જેની ત્યાં બહુ જરૂર છે, અને એ છે આપણું આધ્યાત્મિક જ્ઞાન, જેની ત્યાં બહુ વધારે ભૂખ છે, જેને કારણે લોકો અશાંતિ, માનસિક અશાંતિ ભોગવી રહ્યા છે. એટલે સ્વામી વિવેકાનંદ નિર્ણય કર્યો વેદાંતનો પ્રચાર પ્રસાર કરી ત્યાં અમેરિકામાં કરી અને હું ત્યાંથી ત્યાંનું જ્ઞાન લાવીશ અને આપણી સમૃદ્ધિ લાવીશ. અને એટલા માટે મેં નિર્ણય કર્યો શિકાગો વિશ્વ ધર્મ સભામાં તેઓ ભાગ લેવા જશે. 31 મે 1892 રોજ શરૂ થયા અને આપણે સૌ જાણીએ છીએ 11મી સપ્ટેમ્બર 1893 રોજ, આજે 10મી સપ્ટેમ્બર છે, આવતીકાલે 11મી સપ્ટેમ્બર છે, 11મી સપ્ટેમ્બર 1893 રોજ સ્વામી વિવેકાનંદે પેલો બોમ્બ ફોડ્યો. પેલો 11 સપ્ટેમ્બર 2001 વાળો નહીં, જેના કારણે વર્લ્ડ ટાવર તૂટ્યા. એ વર્લ્ડ ટાવર એટલા માટે તૂટ્યા કે જે બોમ્બ સ્વામી વિવેકાનંદ નાખ્યો હતો, વિચારોનો બોમ્બ, સર્વધર્મ સમન્વયનો બોમ્બ, અહિંસાનો બોમ્બ, પ્રેમ અને શાંતિનો, વિશ્વ બંધુત્વનો બોમ્બ, વિચારોનો બોમ્બ સ્વામી વિવેકાનંદ નાખ્યો હતો. ત્યાં વિશ્વ ધર્મ સભામાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, the bell that tolled this morning in the honor of this convention, I fervently hope this may be the death knell of all sorts of fanaticism, of all sorts of persecution, whether by pen or whether by sword, and let there be harmony between all the religions. આ વાત એમણે ત્યારે કરી હતી. ન સાંભળી અમેરિકાએ, એટલે અમેરિકાના વર્લ્ડ ટાવર તૂટ્યા, 5000 લોકો મર્યા. 11મી સપ્ટેમ્બર સેમ ડેટ યાદ દેવડાવવા માટે કે 11મી સપ્ટેમ્બર 1893 ભારતના મહાન સંતને તમે એને સન્માન ન આપ્યું, આ એનું ફળ રહ્યું. અને હજી ઘણા બધા વર્લ્ડ ટાવર તૂટવાના છે. એ આતંકવાદીઓ તૈયાર થઈ રહ્યા છે. જ્યાં સુધી ધર્મ અને ધર્મ વચ્ચે ભેદભાવ રહેશે, જ્યાં સુધી સર્વધર્મ સમન્વયની ભાવના, જે સ્વામી વિવેકાનંદે જેનો પ્રચાર કર્યો, જે આપણી ભારતની પ્રાચીન ધારણા છે, એકમ સત્વિપ્રા બહુધા વદંતી, જે શ્રી રામકૃષ્ણ દેવે પોતાના જીવનમાં પ્રયોગશાળામાં આચરીને બતાવ્યું. હિન્દુ ધર્મની સાધના કરી, ઇસ્લામ ધર્મની સાધના કરી, ખ્રિસ્તી ધર્મની સાધના કરી, વિભિન્ન ધર્મોની સાધના કરીને શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, જો તો મત તો પથ, જેટલા મત તેટલા પથ. આજે
આ સર્વધર્મ સમન્વયની ભાવના જો આપણે સ્વીકારશું નહીં, ગમે એટલું ગ્લોબલાઇઝેશન આવી જાય, હા આર્થિક ક્ષેત્રે આવી ગયું છે, ગ્લોબલાઇઝેશન આવી ગયું, વૈશ્વિકીકરણ થઈ ગયું, પણ ગ્લોબલ સિવિલાઇઝેશન નથી આવી, ગ્લોબલ કલ્ચર નથી આવી. જ્યાં સુધી ગ્લોબલ સિવિલાઇઝેશન, ગ્લોબલ કલ્ચર, વૈશ્વિક સંસ્કૃતિ ને વૈશ્વિક સભ્યતા નહીં આવે ત્યાં સુધી દેશો વચ્ચે વૈમનસ્ય રહેશે, ધર્મ વચ્ચે વૈમનસ્ય રહેશે, ત્યાં સુધી આતંકવાદીઓ રહેશે, ત્યાં સુધી વર્લ્ડ ટાવર તૂટતા રહેશે, ત્યાં સુધી વિશ્વ શાંતિની વાતો માત્ર કોન્ફરન્સમાં થશે અને બાકી પ્રેક્ટિકલ કઈ નહીં. એ વાત સ્વામી વિવેકાનંદે કરી હતી. એ વાત આપણે હજી પણ મોડું નથી થયું, આપણે જો સાંભળીએ તો ફરી પાછી વૈશ્વિક સંસ્કૃતિ આવી શકે. એ ત્યારે સ્વામી વિવેકાનંદનું એ સંભાષણ સાંભળીને ત્યારના સમાચાર પત્ર, સૌથી વધારે પ્રસિદ્ધ સમાચાર પત્ર ન્યુયોર્ક હેરોલ્ડ, એણે લખ્યું ધ ગ્રેટેસ્ટ ફિગર ઇન ધ પાર્લામેન્ટ રિલિજન્સ ઇઝ સ્વામી વિવેકાનંદ. આ પાર્લામેન્ટ રિલિજન્સમાં સમસ્ત વિશ્વમાંથી મહાન ધર્મગુરુ આવ્યા છે, એમાં સૌથી મહાન છે સ્વામી વિવેકાનંદ. વિચાર કરો, એક અકિંચન ભિખારી 30 વર્ષનો યુવક જેની પાસે પ્રમાણપત્ર નહોતું, પાર્લામેન્ટ રિલિજન્સ કહી દીધું તમને એડમિશન નહીં મળે, પરિચય પત્ર ક્યાં? સ્વામી વિવેકાનંદ તો સંન્યાસી, એ બહુ ભોળા ભટ્ટ, સંન્યાસો ભોળા ભટ્ટ હોય, એને આ બધી વાત, આ વ્યવહારિક વાતો ખબર ના પડે કે ભાઈ આના માટે કઈક લેટર ઓફ ઇન્ટ્રોડક્શન જોઈએ ને. એ તો નીકળી ગયા લોકો, વિદ્યા બધા ભક્તોએ કહ્યું કે તમે જાઓ તો અમે ટિકિટ આપીએ છીએ. મહારાજે ખેતરી મહારાજે ટિકિટ આપી, ખેતરી મહારાજે થોડા કપડા કરાવી દીધા, પણ એ રાજસ્થાની કપડા, પેલા ઉનાળા કપડા, એટલે ત્યાં શિકાગોમાં પછી માઇનસમાં ટેમ્પરેચરમાં એને માલગાડીના ડબ્બામાં પછી ગમે તેમ કરીને ઠૂઠવાડતા રાત પસાર કરવી પડી. ખેતીના મહારાજાને બિચારા શું ખબર કે આ શિયાળો અહીંયા આવ્યો છે શિકાગો, અને રાજસ્થાનમાં ગરમીના જેવા કપડા એવા પહેરાવી દીધા, એ શર્ટ અને એ પાઘડી ને બધું, પણ એવી રીતે કાયદો. પણ એ સ્વામી વિવેકાનંદે ત્યારે આટલા બધા ધર્મગુરુ ગયા હતા, ત્યારે એમની પાસે પરિચય પત્ર પણ નહોતો. એ તો ત્યાં બોસ્ટન ગયા હતા. બોસ્ટન એટલા માટે ગયા હતા કે એમની પાસે જે થોડાક પૈસા આપ્યા હતા ભક્તો, એ બધા પૂરા થવા માંડી ગયા, અને ત્યાંનો ખર્ચો શિકાગોનો બહુ વધારે હતો. અને શિકાગો કહે છે સપ્ટેમ્બરમાં કોન્ફરન્સ થશે, પહોંચી ગયા હતા જુલાઈ મહિનામાં. કરવું શું? આટલા દિવસમાં તો 8-10 દિવસમાં તો પૈસા પૂરા. પાછી જવાની ટિકિટ તો મોકલાવો, એમણે કહ્યું પત્રમાં કે પાછા હું ક્યાં જાઉં, ક્યાં કરું? કપડા ખરીદવાના પૈસા નહીં, ખાવાના પૈસા નહીં. પછી સાંભળ્યું બોસ્ટનમાં જરા હોટલના ચાર્જ ઓછા છે ખાવા પીવાના, એટલા માટે એ બોસ્ટન જવા નીકળ્યા શિકાગોમાંથી, કે શિકાગો તો બહુ મોંઘું શહેર છે. બોસ્ટન જવા નીકળે તેથી ખર્ચો ઓછો થાય. અને ત્યાં મિસિસ સોનબોર્ન નામની એક મહિલા, એમને કઈ વિચિત્ર પ્રાણી જેવું લાગ્યા, વિચિત્ર પ્રાણી જેવા ડ્રેસ ને આ બધું લાગ્યું, એટલે જરાક એમને પ્રભાવિત થયા. કીધું તમે ક્યાં જાઓ છો? એમણે કહ્યું કે હું બોસ્ટન જાઉં છું. એને લાગ્યું કે આપણે આવા વિચિત્ર પ્રાણીને આપણા ઘરમાં રાખીએ અને બધાને બતાવીએ તો બધા કેટલા ખુશ થાય અને બધા આપણને કેટલું સન્માન આપે. એટલે એમણે કહ્યું કે તમે મારા ઘરમાં અતિથિ તરીકે રહેશો. સ્વામીજીને ભાવતું હતું, વૈદ્ય કીધું ભાઈ અહીંયા તો લોજિંગ બોર્ડિંગ ને અહીંયા ખર્ચો નથી નીકળતો. રાતે સસ્તા માટે જવા ગયા અને ભગવાન એવી વ્યવસ્થા કરી સાવ ફ્રી લોજિંગ બોર્ડિંગ. તો મિસેસ સોનબોર્ન ના અતિથિ રૂપે ત્યાં ગયા, ફ્રી લોજિંગ બોર્ડિંગ. ફક્ત કામ શું કરવાનું, દરરોજ સાંજના મિસેસ સોનબોર્ન એમને પોતાની ઘોડાગાડીમાં આખા શહેરમાં ફેરવે, એમાં બેસી રહેવાનું. અને બધા શહેરના લોકો જોઈએ કોઈ વિચિત્ર પ્રાણી આવ્યું છે, આવો ડ્રેસ ને બધું જોયે એટલે બધાને બહુ મજા આવે. અને મિસેસ સોનબોર્ન ને આ લાગે કે ચાલો મેં એક પ્રાણી બતાવ્યું બધાને. આટલો જ એમને કામ કરવાનું, ઘોડા બેસીને બધાને દર્શન દેવાના. તો જે હોય તે ત્યારે પાડોશમાં રહેતા હતા હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર, એ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર છે જ્હોન હેનરી રાઇટ. એ એનાથી પ્રભાવિત થઈ ગયા અને એમણે કહ્યું કે સ્વામીજી યુ ઓટ ટુ ગો ટુ ધ પાર્લામેન્ટ રિલિજન્સ. સ્વામીજી કે ભાઈ આવ્યો તો એના જ માટે, પણ એ લોકો કીધું પરિચય પત્ર વગર કઈ થાય નહીં, હું તો પરિચય પત્ર લાવ્યો નથી. ત્યારે પ્રોફેસરે કહ્યું સ્વામી, to ask credentials from you is like asking the sun as to what right it has to shine on the earth. સ્વામીજી તમારી પાસે પરિચય પત્ર માંગવો તો એટલું બેહુદું છે જે આપણે સૂર્યને કહીએ કે તને ચમકવાનો શું અધિકાર છે. અને પછી પ્રોફેસર રાઇટે કહ્યું ઠીક છે હું જ લખી દઉં છું. અને પછી એમણે પરિચય પત્ર લખ્યો અને લખ્યું here is a man who is more learned than all our professors put together. કે હું એવા વ્યક્તિને મોકલું છું તમને શિકાગો પાર્લામેન્ટ રિલિજન્સમાં કરવા માટે કે જે આપણા અમેરિકાના બધા વિદ્વાનોની વિદ્વતાને ભેગી કરી તો એના કરતા વધારે વિદ્વાન છે. અને પછી એમને પાર્લામેન્ટ રિલિજન્સમાં બોલવા માટે મળ્યું અને તે ઐતિહાસિક ભાષણ ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા એ એમણે સંબોધન કર્યું. અને એટલી તાળીઓ, એક ઐતિહાસિક ભાષણ, નાનકડું સંક્ષિપ્ત 8 મિનિટનું ભાષણ, પણ આખા વિશ્વમાં સનાતન ધર્મનો ઝંડો ફરકાઈ ગયો. જે હિન્દુ ધર્મ વિશે મનાતું હતું સૌથી નિકૃષ્ટમાં નિકૃષ્ટ ધર્મ, મદારીઓનો દેશ ભારત દેશ, મદારીઓનો દેશ, અંધશ્રદ્ધાઓનો દેશ, સાવ ખરાબમાં ખરાબ દેશ, આવો જે દેશ ભારતની કલ્પના હતી અને હિન્દુ ધર્મની કલ્પના હતી, એક 7 મિનિટની અંદર આખા વિશ્વમાં કલ્પના બદલાવી દીધી. ન્યુયોર્ક હેરોલ્ડે લખ્યું
ધ ન્યુયોર્ક હેરોલ્ડ, ત્યાંનું સમાચાર પત્ર સૌથી વધારે સુપ્રસિદ્ધ સમાચાર પત્ર શિકાગોનું એમણે લખ્યું, ધ ગ્રેટેસ્ટ ફિગર ઇન ધ પાર્લામેન્ટ ઓફ રિલિજન્સ ઇઝ સ્વામી વિવેકાનંદ. આટલા બધા વિશ્વગુરુ આવ્યા છે શિકાગો પાર્લામેન્ટ રિલિજનમાં, એમાંથી સૌથી મહાન છે સ્વામી વિવેકાનંદ. અને પછી નેક્સ્ટ સેન્ટેન્સ, after listening to him we feel how foolish on our part to send missionaries to India. Their religion is so great that rather we should invite missionaries from India. એમને સાંભળ્યા પછી લાગે છે આપણે કેવા મૂર્ખ છે કે આપણી મિશનરીઓને ખ્રિસ્તી મિશન ત્યાં ધર્મ પ્રચાર માટે મોકલી છે. એમનો ધર્મ તો એટલો મહાન છે કે ત્યાંથી મિશનરી આપણે અહીંયા લાવવી જોઈએ. અને આ છપાણું એટલે બધા લોકો સમજી ગયા કે આ ખ્રિસ્તી મિશનરી આ નાના બાળકોની ચોપડીઓમાં ફોટા સહિત બધું આપ્યું હતું, યાદ કવિતાઓ લખી હતી, સેન્ડ ધ બાઇબલ ધેર, સેન્ડ ધ બાઇબલ ધેર. આ દેશ એકદમ ખરાબ દેશ છે, અસભ્ય દેશ છે, ધર્મ નામની વસ્તુ નથી. ત્યાંની નારીઓ તો એટલી બધી નિર્દય હોય છે, પોતાના નવજાત શિશુને નદીમાં નાખી દે જેથી મગર એને ખાઈ જાય. અને ત્યાંની નારીઓ એટલી ક્રૂર હોય કે બાળકોને ઝાડ ઉપર ટીંગાડી દે જેથી પક્ષીઓ એને ખાઈ જાય. અને ત્યાંના લોકો એટલા ક્રૂર હોય, રથની નીચે બધાને ચગડી નાખે. અને ત્યાંના લોકો એટલા ક્રૂર હોય છે, અસભ્ય, અને કોઈ ધર્મ સંસ્કૃતિ નથી. ત્યાં લોકો નારીઓને ચીમની ચલાવી દે. આવો એ દેશ છે. જો આપણે બાઇબલ નહીં મોકલીએ તો આ લોકો બિચારા ખતમ થઈ જશે. ધર્મ નામની વસ્તુ નથી. સેન્ડ ધ બાઇબલ ધેર, સેન્ડ ધ બાઇબલ ધેર. આવી કવિતાઓ બાળકોના પુસ્તકોમાં ચિત્રો સાથે આપતા હતા અને ખ્રિસ્તી મિશનરી આવી રીતે પૈસા ઉઘરાવતા. ન્યુયોર્ક હેરાલ્ડમાં આવું બધું છપાયા પછી કરે આવો મહાન દેશ છે ને આવી મહાન સંસ્કૃતિ, આવો મહાન ધર્મ. ખ્રિસ્તી મિશનરીઓની ઇન્કમ 1/10 થઈ ગઈ કે ભાઈ હવે છે ને બાઇબલ તમારે મોકલો, ત્યાંથી લાવો વેદાંતનો ધર્મ. શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આય ધામાને દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વા તેમિતમેતિ નાન્ય પંથા વિદિતે નાય. જે વેદાંતનો સંદેશો શિકાગો ધર્મસભામાં આપ્યો, બધા કે એ લાવો, એ લાવો, અને એનાથી શાંતિ મળે છે. ઊંધું થઈ ગયું. એ ખ્રિસ્તી મિશનરી ઇન્કમ ઓછી થઈ ગઈ. 4 વર્ષો સુધી સ્વામી વિવેકાનંદ એકલે હાથે લડ્યા, એકલે હાથે. કેટલો બધો એમના પર અત્યાચાર થયો. કેટલાક ખ્રિસ્તી મિશનરી એમના મિત્ર થઈ ગયા, કેટલાક ખ્રિસ્તી એમના શિષ્ય થઈ ગયા. પણ જે લોકો ઓર્થોડોક્સ ખ્રિસ્તી મિશનરીઓ જેની ઇન્કમ ઓછી થઈ ગઈ, એમને તો પેટમાં લાગે, એમને તો પેટમાં આગ લાગે, એમને તો જીવ બળે. અને એટલા માટે એ લોકોએ પ્રયત્ન કર્યો. સ્વામી વિવેકાનંદને એકલા હાથે લડી રહ્યા હતા ભારત વતી, હિન્દુ ધર્મ વતી. એને પાછળ પાડવા માટે બોલાવ્યા ડિટ્રોઇટમાં લેક્ચર દેવા માટે. અને તરત જ લેક્ચર પછી તરત જ પ્રશ્નોત્તરી શરૂ કરી દીધી. અને ક્રિશ્ચિયનિટી વિશે એટલા બધા પ્રશ્નો પૂછ્યા. સ્વામીજી તો બધા ધર્મનો અભ્યાસ કર્યો હતો, ફટફટ બધાના જવાબ આપી દીધા. ઉઠા પડી ગયા. ઊંધું થઈ ગયું. સ્વામી વિવેકાનંદની હજી પ્રતિભા વધારે. બધા સમાચાર પત્ર લખે, અરે ક્રિશ્ચિયનિટીમાં હી નોઝ મોર ધેન ધ ક્રિશ્ચિયન ફાધર્સ. પતી ગયું. હવે શું કરવું ભાઈ? પાછા બોલાવ્યા. હવે એ લોકો અચાનક પ્રશ્નો બધા પૂરા થઈ ગયા. પછી લેક્ચર પૂર્યા પછી કેમિસ્ટ્રીના પ્રશ્નો શરૂ કરી દીધા. કેમિસ્ટ્રી સ્વામી વિવેકાનંદ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિક આખું ચાવી ગયેલા. કેમિસ્ટ્રીમાંથી એવા જવાબ આપ્યા, એમાં ભોઠા પડ્યા. ફરી પાછું ઊંધી બાજી પડી ગઈ. હવે એ લોકો વિચાર કર્યો, ઓનલી ઓલ્ટરનેટિવ ઇઝ ટુ કિલ ધીસ હેધન. આ હેધનને મારી નાખા છે, બીજો કોઈ ઉપાય નથી. એટલે પાછા બોલાવ્યા. લેક્ચર પૂરું થયા પછી એમને કોફી આપી. પછી કોફી પીવા જાય છે સ્વામીજી, ત્યાં તો રામકૃષ્ણ દેવ, જેમની મહાસમાધિ 16મી ઓગસ્ટ 1886 ના થઈ, હું વાત કરું છું 1894 ની, રામકૃષ્ણ પ્રગટ થઈ ગયા. ત્યાં નરેન પીતો નહીં, એમાં ઝેર છે. તરત જ સ્વામી વિવેકાનંદે કોફી મૂકી દીધી. પાછળથી ખબર પડી ખરેખર એ કોફીમાં ઝેર હતું. એને મારી નાખવાની યોજના હતી, પણ શ્રી રામકૃષ્ણ દેવને બચાવ્યા. આવી રીતે બચી ગયા. 4 વર્ષ સુધી એકલા હાથે લડ્યા. વેદાંતનો પ્રચાર પ્રસાર કર્યો અમેરિકામાં ને ત્યાં, અને સનાતન હિન્દુ ઝંડો ફરકાયો. વિશ્વ વિજય કરીને જયારે 1857 પાછા ફર્યા, અદભુત એમનું સ્વાગત થયું. કોલંબો થી લઈને અલ્મોડા સુધી, કોલંબો, રામનાથ, મદ્રાસ, કલકત્તા, છેક છેલ્લે અલ્મોડા હિમાલય સુધી ગયા. દરેક જગ્યાએ અદભુત સ્વાગત થયું. અને એ સ્વાગતના ઉત્તરમાં જે સ્વામી વિવેકાનંદે પ્રવચન આપ્યા, અગ્નિમય ભાષણો, એવા પ્રજ્વલિત ભાષણો. જે દેશ 1000 વર્ષની ગુલામીની નિદ્રામાં સૂતો હતો, જાગ્રત થઈ ગયો. ઉઠો, જાગો, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ત વ્યવહાર નિબોધત. ઉઠો, જાગો, અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આ મંત્ર એમણે આપ્યો. આખો દેશ જાગી ગયો. જે 1000 વર્ષની ગુલામીની નિદ્રામાં સૂતો હતો, એ દેશ જાગી ગયો. જે પ્રવચનો, લેક્ચર્સ ફ્રોમ કોલંબો ટુ અલ્મોડા, એ પુસ્તકમાં પ્રકાશિત થયા છે. અને એ પુસ્તકમાંથી બહુ જ અત્યંત પ્રેરણાદાયી વાક્યોનો સંગ્રહ ઉઠો જાગો, એ ઉઠો જાગો નામનું નાનકડું પુસ્તક આપને મળશે સૌથી છેલ્લે જતી વખતે. કારણ કે વજન વધારે છે પુસ્તકો જે અમને આપવા માંગે છે ભેટ રૂપે. એ સૌથી છેલ્લે જયારે આપ જશો ત્યારે સૌના હાથમાં એક પુસ્તકોનો સેટ આપશું. એમાં વિવેક નોટબુક જે મેં છપાવી છે વેલ્યુ એજ્યુકેશનના ભાગ રૂપે, એ વિવેક નોટબુક હશે.
રામકૃષ્ણ જ્યોત ગુજરાતી માસિક જેનું સંપાદન 10 વર્ષો સુધી કરતો હતો, ત્યારે વિશ્વ વિજય ભારત વિશેષ એક મેં રામકૃષ્ણ જ્યોતનો સંલેખ એક વિશેષાંક બહાર પાડ્યો હતો. એ વિશેષાંક અત્યારનો સપ્ટેમ્બર મહિનાનો રામકૃષ્ણ જ્યોતનો અંક ઉઠો જાગો નાનકડું પુસ્તક જેની વાત હું કરી રહ્યો છે, એ ઉઠો જાગો પુસ્તક અને બીજા પણ ઘણા બધા પુસ્તકો એ આપને ભેટ રૂપે મળશે. 2 પુસ્તકો મારા પ્રકાશ થયા. આધુનિક માનવ શાંતિની શોધમાં એ જ્યોતિબેન થાનકીને આભારી છે, એ મારી પાછળ પડ્યા કે ના સ્વામીજી આ પુસ્તકો બહાર પડવા જ જોઈએ. ને એમને ઉત્સાહને કારણે 2 પુસ્તકો પ્રકાશિત થયા. પહેલા આધુનિક માનવ શાંતિની શોધમાં એની 54,000 પ્રતો છપાઈ ગઈ અને હમણાં નવું પુસ્તક થયું છે એકાગ્રતા અને ધ્યાન, સફળતાના સ્વર્ણિમ સોપાનો, એકાગ્રતા અને ધ્યાન. આ બધા પુસ્તકોનો આખો સંપુટ આપને જતી વખતે સૌથી છેલ્લે મળશે. પણ એ જે ઉઠો જાગો પુસ્તક વાંચજો, એમાં સ્વામી વિવેકાનંદના આ પ્રેરણાદાયી પ્રવચનોનો એક જે વાક્યોનો સંગ્રહ છે, પ્રેરણાદાયી વાક્યોનો સંગ્રહ ઉઠો જાગો પુસ્તકમાં છે. અને 1857માં સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય ચ એ મંત્ર આપ્યો અને એમણે કહ્યું કે અત્યાર સુધી આપણે વેદાંતને પૂરીને રાખ્યો છે જંગલમાં અને પહાડમાં, હવે આપણે બહાર આવવું પડશે. આ વનના વેદાંતને ઘરે ઘરે લઈ જવું પડશે, પ્રયોગશાળામાં લઈ જવું પડશે, સ્કૂલો કોલેજમાં લઈ જવું પડશે, ઇન્ડસ્ટ્રીઝમાં લઈ જવું પડશે. દરેક ક્ષેત્રે આ વેદાંતના વ્યવહારને મૂકવું પડશે. અને સંન્યાસીઓએ હવે માત્ર ધ્યાન કરવાથી નહીં ચાલે, 4 યોગોનો સમન્વય કરવો પડશે, કર્મ યોગ કરવો પડશે, સેવા યોગ કરવો પડશે. અને બધા સંન્યાસીઓ માટે કમ્પલસરી કરી દીધું, સેવા યોગ બધાએ કરવો પડશે. સવાર સાંજ ભલે ધ્યાન કરો પણ આખો દિવસ કામ કરવું પડશે. અને આવી રીતે 4 યોગોના સમન્વય માટે આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય છે એ મંત્રનું આહવાન કરીને બધા યુવકોને બોલાવ્યા. રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ 1897માં બેલુર મઠમાં. એ મારું મુખ્ય કેન્દ્ર છે. બેલુર મઠની સ્થાપના પણ સ્વામી વિવેકાનંદે કરી અને એમણે જે વાતો કરી છે શિવ જ્ઞાનથી જીવ સેવા, શ્રી રામકૃષ્ણ દેવના જે આદર્શને મૂળ સ્વરૂપ આપવાની જે વાતો કરી એ માત્ર મોઢેથી નહીં પોતાના હાથેથી કરી ગયા. બનારસમાં હોસ્પિટલ પોતે જ સારું કરાવી, કંખલમાં હોસ્પિટલ પોતે શરૂ કરાવી, બેલુર મઠમાં બધી ટ્રેનિંગ પોતે શરૂ કરાવી. જે કઈ કામ પોતે ફક્ત બોલ્યા નહીં, એને આચરણમાં મૂકી ડિમોન્સ્ટ્રેશન મોડલ મૂક્યું કે આવી રીતે દૈનિક જીવનમાં આપણે કર્મને પૂજામાં પરિણત કરી શકીએ. એ બધું કરી અને 4 જુલાઈ 1902ના રોજ એ સ્વામી વિવેકાનંદજીએ મહાસમાધિ લીધી, માત્ર 39 વર્ષની ઉંમરમાં. મહાસમાધિ લેતા પહેલા 2 દિવસ પહેલા એમણે કહ્યું હતું, જયારે હું મારું શરીર છોડી દઉં ત્યારે મારા દેહને અહીંયા અગ્નિ સંસ્કાર કરજો. એ જ જગ્યાએ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, બિલ્વ વૃક્ષ જે છે ગંગાને કાંઠે, આજે પણ એ બિલ્વ વૃક્ષ છે, એ જ બિલ્વ વૃક્ષ નીચે બેસીને કહ્યું હતું સ્વામીજી કે આ ઝાડ નીચે મને ત્યાં કરજો. એ જ જગ્યાએ સ્વામી વિવેકાનંદ અત્યારે મંદિર ઉભું છે, એ જ જગ્યાએ સ્વામી વિવેકાનંદના દેહના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. પણ જયારે સ્વામીજી કહ્યું ત્યારે માત્ર 39 વર્ષની ઉંમર હતી. તો એમની વિદેશ મળ્યા કે સ્વામી why do you want to give up your body so early? આટલા જલ્દી તમે કેમ આ પૃથ્વી છોડવા માંગો છો? ત્યારે સ્વામીજી કહે I have done enough for next 1500 years. 1500 વર્ષો સુધીનો મસાલો મેં આપી દીધો. આ તમને મેં જે સંદેશો આપ્યો એને કામ કરતા તમને 1500 વર્ષ લાગે, 1500 વર્ષ તમને હજી લાગશે. જે થાળીમાં પડ્યું છે ને ખાઓ, થાળીમાં પડ્યું છે ને ખાઓ, પછી નવો મસાલો મળે. 1500 વર્ષ સુધીનું કામ આપી દીધું છે. અને આપણે જે સમસ્યાઓનો સામનો કરવાના છીએ એ બધાની સ્વામીજીનું સમાધાન આપી દીધું. જયારે તમે પુસ્તકો વાંચશો આશ્ચર્ય થશે. આજે આપણે જે પ્રશ્નો આપણા દેશમાં છે, સમાજમાં છે, એ સ્વામી વિવેકાનંદે આજથી 100 વર્ષ પહેલા એનું એ તો ભવિષ્યવેતા નહોતા, યુગ દ્રષ્ટા હતા. 1897માં સ્વામી વિવેકાનંદે કહ્યું 50 વર્ષની અંદર ભારત સ્વાધીન થશે, લોહી રેડ્યા વગર અણધારી રીતે. કોઈ કલ્પના નહોતી કરી કે ભારતની સ્વાધીનતાની તો કોઈ કલ્પના નહોતી કરી, અને એ પણ યુદ્ધ કર્યા વગર કોઈ દેશ આઝાદ થઈ શકે એની કલ્પના નહોતી કરી. ગાંધીજી 1915માં સાઉથ આફ્રિકાથી આવ્યા, નોન કોઓપરેશન મુવમેન્ટ શરૂ થયું. એના પછી આ કલ્પના ધીરે ધીરે સાકાર. ત્યારે પણ આપણે પહેલા સ્વાધીનતાની વાત કોઈ નહોતા કરતા, ત્યારે તો પાર્ટિસિપેશન લોહી રેડ્યા વગર અણધારી રીતે. અને ઠીક 50 વર્ષો પછી યુદ્ધ વગર સ્વામી વિવેકાનંદની બરાબર દૃષ્ટિ પ્રમાણે ભારત સ્વાધીન થયું. સ્વામી વિવેકાનંદે જે કહ્યું બધું સાચું પડ્યું છે. એક એમનું સ્વપ્ન હજી સાચું પડવાનું બાકી છે, અને એ છે એમણે મદ્રાસના પોતાના ભાષણમાં કહ્યું હતું, ચેન્નઈમાં માય પ્લાન ઓફ કેમ્પેન. એમણે કહ્યું હતું ઇન્ડિયા શેલ કોન્કર ધ હોલ વર્લ્ડ બાય સ્પિરિચ્યુઅલ પાવર. ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે પોતાની આધ્યાત્મિક શક્તિ દ્વારા. એ હજી થવાનું બાકી છે.
ઇન્ડિયા હેઝ ટુ કોન્કર ધ હોલ વર્લ્ડ. પણ શરૂ થઈ ગયું છે ઓલરેડી. ઇન્ડિયન સ્પિરિચ્યુઆલિટી ની વેવ આવી રહી છે. ઇન્ડિયન ઇથોસ ફોર મેનેજમેન્ટ એ સર્વન્ટ લીડરશીપની જે વાત શ્રી કૃષ્ણ ભગવાન કહી ગયા, હવે એ લોકો રોબર્ટ ગ્રીનલીફ હવે અત્યારે વાત કરે છે સર્વન્ટ લીડરશીપની વાત. એ બધી વાત હવે એ લોકો એસક્યુ ની સ્પિરિચ્યુઅલ પોર્શનની વાત, આધ્યાત્મિક જ્ઞાનની વાત હવે એ લોકો કરે છે. આજે આપણે કેટલા વર્ષો પહેલા કરી ગયા. હવે એ લોકો આ તરફ આવી રહ્યા છે, વેદાંતના જ્ઞાન તરફ આવી રહ્યા છે, ભારતીય આધ્યાત્મિકતા તરફ આવી રહ્યા છે, યોગ અને વેદાંત, યોગ વેદાંત અને ધ્યાન તરફ આવી રહ્યા છે. 4 ઓગસ્ટ 2003 ના રોજ ટાઈમ મેગેઝિને એક વિશેષ લેખ બહાર પાડ્યો અને ફ્રન્ટ પેજમાં શું બતાવ્યું? એક અમેરિકન મહિલા ધ્યાન કરી રહી છે અને અંદરના આર્ટિકલનું નામ હતું જસ્ટ સે ઓમ, જસ્ટ સે ઓમ. અને એમાં લખ્યું 10 બિલિયન અમેરિકન્સ આર રેગ્યુલરલી મેડિટેટિંગ. 1 કરોડ અમેરિકન લોકો નિયમિત રીતે ધ્યાન કરે છે. ભગવાન પ્રાપ્તિ માટે નહીં હો, નોટ ફોર એન્લાઇટનમેન્ટ. હા, મનની શાંતિ માટે, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે, બ્લડ પ્રેશર ડાઉન કરવા માટે, બાયપાસ કરવા માટે, જે કંઈ હોય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કંઈ નહીં. ધીરે ધીરે આવશે આધ્યાત્મિકતા તરફ. કેટલાક લોકો એન્લાઇટનમેન્ટ પણ કરે છે ધ્યાન, પણ ધ્યાન કરે છે. યુ કેન નોટ એવોઇડ મેડિટેશન ઇન અમેરિકા. કે એમાં લખ્યું છે બોર્ડ રૂમ્સ, એરપોર્ટ્સ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ, એવરીવેર દે આર મેડિટેશન ચેમ્બર્સ. અને અમેરિકામાં, યુરોપમાં પણ, હોલેન્ડમાં અંધારે એસ જોવા નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યા. હોલેન્ડની સ્કૂલમાં થોડાક વિદ્યાર્થીઓને નિયમિત રીતે ધ્યાન કરાવ્યું અને 1 વર્ષ પછી જોવામાં આવ્યું જે લોકો નિયમિત રીતે ધ્યાન કરતા હતા એમનું જે રિઝલ્ટ હતું, એકેડેમિક બ્રિલિયન્સ બહુ વધારે થઈ ગયું. નોટ ઓનલી દેટ, જે એક્સ્ટ્રાક્યુલર એક્ટિવિટીઝ એમાં પણ એ લોકો આગળ નીકળી ગયા અને જે લોકો ધ્યાન નહોતા કરતા એ પાછળ રહી ગયા. એટલે ધ્યાન દ્વારા મનની એકાગ્રતા વધે છે અને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મળે છે. એનું એ લોકો એક્સપેરિમેન્ટલ પ્રૂફ આપ્યું. એના પછી હોલેન્ડની ઘણી બધી સ્કૂલોમાં મેડિટેશન કમ્પલસરી થઈ ગયું. યુકેની કેટલીક સ્કૂલોમાં મેડિટેશન કમ્પલસરી છે. હિન્દુઇઝમ ઇઝ અ સબ્જેક્ટ વિચ ઇઝ ઓન વિચ એક્ઝામિનેશન ઇઝ ટેકન. હજારો લોકો ત્યાં યુકેમાં હિન્દુઇઝમ ઉપર એક્ઝામ આપી રહ્યા છે. આપણે ત્યાં નહીં આપવાની હો, આપણે સેક્યુલર કન્ટ્રી છે. એવી હિંમત નહીં કરતા, એવી હિંમત આપણે નહીં કરી શકીએ. યુકેમાં એ લોકો પણ સેક્યુલર કન્ટ્રી છે, પણ હિન્દુ ધર્મ પર હજારો લોકો દર વર્ષે પરીક્ષા આપે છે. આપણે હિન્દુ ધર્મની વાત જ નહીં કરવાની, કારણ કે સેક્યુલર કન્ટ્રી છે ઇન્ડિયામાં. પણ ત્યાં કરે છે અને ત્યાં બધી જગ્યાએ એ લોકો ધ્યાન પાછળ પાગલ થઈ રહ્યા છે. હમણાં પાછલા વર્ષે જવાનું થયું યુકે. સેકન્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર એક કોન્ફરન્સ હતી. તો જેમ વાત કરી, અમે લોકો 20 કરોડ રૂપિયાના ખર્ચે જે 81 શાળાઓ બનાવી અને આટલા જલ્દી બનાવી અને 6 વસાહતો બનાવી. એટલે એ લોકોએ અમને રામકૃષ્ણ મિશનને બોલાવ્યા. તો હું ત્યાં ગયો હતો સેકન્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોવેન્ટ યુનિવર્સિટીમાં. તો ત્યાં પછી મેં વિચાર કર્યો યુકેમાં અમારું કેન્દ્ર છે તે જોયું અને યુરોપમાં જે અમારા સેન્ટર્સ છે મેં કીધું એ પણ જોઈ લઈએ, વિઝિટ કરી લઈએ. તો યુરોપના અમારા જે સેન્ટર્સ છે હોલેન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, આ બધાની મુલાકાત લીધી. સ્વિટ્ઝરલેન્ડ થી મારે જવાનું હતું ઇટાલી, વેટિકન સિટી જોઈ અને પછી આવવાનું હતું. પણ આ જે ફ્રેન્ચ એમ્બેસી છે બહુ કડક છે, એ વિસા એ લોકો એક્સટેન્ડ ન કર્યા. એટલે પછી મારે સ્વિટ્ઝરલેન્ડ થી જ ફ્લાઇટ લેવી પડી ઝુરિક થી. એટલે ત્યાં સ્વિટ્ઝરલેન્ડમાં જે અમારું સેન્ટર છે જેનેવા, ત્યાંથી પછી હું રેલવે ટ્રેનમાં ગયો ઝુરિક. ત્યાંની ટ્રેન પણ આપણી શતાબ્દી એની સામે કાંઈ નહીં, એવી ફર્સ્ટ ક્લાસ ટ્રેન. અને સીધી એરપોર્ટમાં જાય, એરપોર્ટની અંદર. અને ત્યાંને જરી એરપોર્ટ થી તમને આ બધું મળી જાય, સામાન તમે લઈ શકો. 3 માળનું એરપોર્ટ છે ઝુરિક એરપોર્ટ. અંદરમાં બધું છે, નાનકડું વડોદરા. બધી જાતની મલ્ટીપ્લેક્સીસ છે, બધી જાતની વસ્તુઓ મળે, બધું મળે. અને 3જા માળે હું ગયો, હજી 1 કલાક મારે બાકી હતો એટલે બધું જોવા માંડી ગયો ભાઈ આ નવું એરપોર્ટ શું છે. જોઉં છું એક જગ્યાએ બોર્ડ લાગેલું છે મેડિટેશન ચેમ્બર. ઝુરિક એરપોર્ટ ઉપર મેડિટેશન ચેમ્બર. એટલું સરસ એમણે મેડિટેશન ચેમ્બર બનાવ્યું છે, ત્યાં મેડિટેશન કરો. એટલે આ નજરો નજર મેં જોયું છે કે યુરોપમાં, અમેરિકામાં એ લોકો હવે ધ્યાન પાછળ પાગલ થઈ રહ્યા છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક ન્યૂઝ આવ્યા હતા, અમેરિકન્સ ગોઈંગ ગાગા ઓવર યોગા. યોગા પાછળ પાગલ થઈ રહ્યા છે. 75% of the fitness clubs in America are now having compulsory meditation and yoga. 92 out of 125 medical schools are having regular courses on alternative medicine including yoga and meditation. ત્યાં મેડિકલ કોલેજમાં હવે લોકો કમ્પલસરી કરે છે ધ્યાન અને યોગ. સ્વામી વિવેકાનંદે જે વાત કરી હતી, ઇન્ડિયા શેલ કોન્કર ધ વર્લ્ડ બાય સ્પિરિચ્યુઆલિટી, એ ભારતીય આધ્યાત્મિકતા હવે બધી જગ્યાએ પ્રસરી રહી છે. પરંતુ એક વાત છે, અત્યારે આપણે જયારે વિશ્વગુરુ બનવાની વાત કરીએ ત્યારે એ લોકો કહેશે યુ આર એ ડેવલપિંગ કન્ટ્રી, વી આર અવર્સ ઇઝ એ ડેવલપ્ડ કન્ટ્રી. ત્યારે આપણું મોઢું નાનું થઈ જાય.
આપણે વિશ્વગુરુની ત્યારે ખુરશી લઈ શકીએ કે જ્યારે આપણે પણ એની સાથે બેસીએ. અને એટલા માટે આપણા પ્રેસિડેન્ટ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે બહુ સરસ પુસ્તક લખ્યું છે, ઇન્ડિયા 2020 વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ. અને એમણે કહ્યું છે કે આપણે જો બરાબર પ્રયત્ન કરીએ, મહેનત કરીએ, એમાં સૌથી વધારે શિક્ષકોની માટે અમે વાત કરીશું, એ યાદ રાખજો. એમણે કહ્યું છે, ઇફ યુ આર અ ટીચર in whatever capacity you have to play a very prominent role. એમણે કહ્યું છે આ 2020 સુધીમાં આપણે ભારતને વિકસિત ભારત જો બનાવવું હોય તો શિક્ષકોને સૌથી મહત્વની ભૂમિકા ભજવવી પડશે. કેમ? Because more than anybody else you are shaping the future generation. તમે ભવિષ્યની પેઢીને નિર્ધાર કરો છો. ભવિષ્યના ચીફ મિનિસ્ટર, ભવિષ્યના પ્રાઇમ મિનિસ્ટર, ભવિષ્યના મિનિસ્ટર, ભવિષ્યના આઈએસ ઓફિસર, ભવિષ્યના આઈપીએસ ઓફિસર, ભવિષ્યના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, ભવિષ્યના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, આ બધા તમારી, અને ભવિષ્યના બિઝનેસમેન, ભવિષ્યના પ્રિન્સિપાલ, ભવિષ્યના શિક્ષકો, આ બધા તમારા હાથની નીચે છે. એમાંથી તમારે જે બનાવવું બનાવો, બિન લાદેન બનાવો કે મહાત્મા ગાંધી બનાવો, તમારા હાથમાં છે. ઓલ ડિપેન્ડ્સ અપોન યુ. બધું ભવિષ્ય, ભારતનું ભવિષ્ય નહીં, આખા વિશ્વનું ભવિષ્ય શિક્ષકોના હાથમાં છે, અને શિક્ષકોનું ભવિષ્ય પ્રિન્સિપાલ હાથમાં છે. વિચાર કરો. એટલા માટે તમને બોલાવ્યા છે આ કોન્ફરન્સમાં, ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ હાઉ ગ્રેટ યુ આર. અહીંયાથી જયારે તમે જાઓ ત્યારે તમારા હૃદયમાં એક એવી ભાવના થવી જોઈએ કે મારા જેવું મહાન દુનિયામાં કોઈ નથી. આઈ એમ ગ્રેટ. મારા જેવું મહાન કોઈ નથી. પણ સાથે સાથે વિધિન બ્રેકેટ, અને એટલા માટે હાઉ ગ્રેટ આઈ એમ એન્ડ હાઉ રિસ્પોન્સિબલ આઈ એમ. બધી જગ્યાએ શિક્ષકોને સેમિનારમાં એ લોકોને મંત્ર આપું છે કે ભાઈ સવારના 10 વાર જપ કરવાનું ઉઠીને, અને રાતના સુતી વખતે 10 વાર જપ કરવાનું. તો તરત જ લોકો જેવો મંત્ર બોલો. નહીં તો બહુ નાનો મંત્ર છે, એમાં લખવાની જરૂર નહીં પડે, યાદ રહેવો મંત્ર છે. મંત્ર આટલો જ છે, આઈ એમ એ ટીચર. આમાં હું કીધું તમે? મેં કીધું હા, એટલે જ કહું છું કે આ મંત્ર તમે 10,000 વાર જપ કરશો તોય ફાયદો નહીં થાય. પૂછું કોઈને, વોટ આર યુ ડુઈંગ? આઈ એમ એ ટીચર. એટલું ગરીબડી ગાય જેવું મોઢું કરીને કહે, શું થયું, શું વાત, શું કરીએ ભાઈ, આઈએએસ ઓફિસરમાં પાસ ન થયા, પછી બેંકિંગની પરીક્ષા એમાં ન થયું, હાલો આપણે પંતુજી બની જાવ. એવી રીતે ગરીબડું મોઢું ગળીને ગાય જેવું મોઢું કરીને જો તમે આઈ એમ એ ટીચર એવું 10,000 વાર જપ કરશો તો ફાયદો થવાનો. પરંતુ આઈ એમ એ ટીચર, આઈ એમ એ ટોર્ચ બેરર ઓફ ચેન્જ, હાઉ ગ્રેટ આઈ એમ. આખો વિશ્વના કલ્યાણની ચાવી મારા હાથમાં છે. એ જો તમારા મનમાં આવે, અને એટલા માટે મારું પુસ્તક મેં આપેલું છે, ટીચર ટોર્ચ બેરર ઓફ ચેન્જ. મારું ત્યાં પ્રવચન આપ્યું હતું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, એ જરૂરથી વાંચી જાઓ. મેથેમેટિકલી મેં પ્રૂવ કર્યું છે, એમાં મેથેમેટિકલી પ્રૂવ કર્યું છે કે શિક્ષક કરતા મહાન આ દુનિયામાં કોઈ નથી. ગ્રેટેસ્ટ પ્રોફેશન ઇન ધ હોલ વર્લ્ડ ઇઝ ધેટ ઓફ એ ટીચર. અને આ બધા આખા વિશ્વના કલ્યાણની ચાવી શિક્ષકોના હાથમાં, અને શિક્ષકોની ચાવી તમારા પ્રિન્સિપાલના હાથમાં. તો વિચાર કરો તમે કેટલા મહાન છો. તો ધીસ રિકોગ્નિશન, જયારે તમને ખબર, આ 10 વાર તમે મંત્ર જપ કરો, આઈ એમ એ ટીચર બટ વિધિન બ્રેકેટ હાઉ ગ્રેટ આઈ એમ એન્ડ હાઉ રિસ્પોન્સિબલ આઈ એમ. હું કેટલો મહાન છું, અને જયારે હું મહાન છું, મારા માટે એક મોટી જવાબદારી છે. સમસ્ત વિશ્વનું કલ્યાણ મારા હાથમાં છે. હું જો આ બાળકોમાંથી બિન લાદેન જેવા અને હિટલર જેવા બાળકો પેદા કરીશ, એ લોકોને આવી ટ્રેનિંગ આપીશ, તો આવતીકાલનું ભવિષ્ય અંધકારમય છે. એમાંથી એકાદ મહાત્મા ગાંધી, એકાદ સુભાષચંદ્ર બોઝ, એકાદ અરવિંદો, એકાદ શ્રી વિવેકાનંદ હું બનાવીશ, તો મારું જીવન સફળ, આખી દુનિયા સફળ. આ જાતની જો મનમાં ભાવના હશે તો પછી આ બાકી બધું તો સેકન્ડરી છે. ટીએ અને કોને પ્રેસિડેન્ટ એવોર્ડ મળ્યો અને કોને શિક્ષક એવોર્ડ મળ્યો, આ બધું ઠીક છે. પણ અંદરથી જે એવોર્ડ મળે છે, અંતરાત્માથી જે શાંતિ, અંતરાત્માથી જે સંતોષ મળે છે કે મારા જેવું મહાન કોઈ નથી, આખા સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી મારા હાથમાં છે. તો સ્વામી વિવેકાનંદ જે સ્વપ્ન સેવ્યું તો હજી થવાનું બાકી છે, ધીરે ધીરે થઈ રહ્યું છે. ઇન્ડિયા શેલ કોન્કર ધ હોલ વર્લ્ડ બાય સ્પિરિચ્યુઅલ પાવર. પણ એ થઈ રહ્યું છે. પણ એમાં મુખ્ય વાત છે, આપણે હજી પણ ડેવલપિંગ કન્ટ્રી છે, ડેવલપ કન્ટ્રી બનવાનું છે. ઇન્ડિયા 2020 વિઝન ઓફ ધ ન્યૂ મિલેનિયમ થઈ રહ્યું છે. ઓલરેડી ભારત વર્ષમાં આપણે જોયું કે રિમોટ સેન્સિંગ સેટેલાઇટમાં આપણે નંબર 1 થઈ ગયા, સ્પેસ ટેકનોલોજી 4થો નંબર થઈ ગયા, ઘઉંના ઉત્પાદનમાં 1લો નંબર, દૂધના ઉત્પાદનમાં 1લો નંબર, સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં નંબર 1 બિલ ગેટ્સ કહી ગયા. હમણાં બિલ ગેટ્સના જે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીના બાદશાહ કહી ગયા હમણાં દિલ્હીમાં આવીને કે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડિયા નંબર 1, બાયોટેકનોલોજી, જીનેટિક એન્જિનિયરિંગ નંબર 1. પરંતુ તેમ છતાં આજે ડેવલપ કન્ટ્રી બનવું હોય તો એક મોટો ફેક્ટર આપણને ત્યારે નડી રહ્યો છે. એ છે એક મોટો રાક્ષસ આપણા સમાજમાં ઘૂસી ગયો છે. અને એ રાક્ષસને કારણે આપણે અત્યારે જે સ્વામી વિવેકાનંદનું વિકસિત ભારતનું સપન આપણે સિદ્ધ નથી કરી શકતા, વિશ્વ ગુરુનું સપન નથી સિદ્ધ કરી શકતા. અને એ રાક્ષસનું નામ છે, આપણે જાણો છો, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નામની સંસ્થા છે.
ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ, એ લોકોએ હમણાં પાછો સર્વે કર્યો, પાછો આ વર્ષનો સર્વે. આઈ એમ ગિવિંગ ધ લેટેસ્ટ ફિગર. લેટેસ્ટ સર્વે કરી એમણે જોયું, એમણે કહ્યું 10 મહાન દેશો એવા છે વિશ્વમાં જેમાં ભ્રષ્ટાચાર સૌથી વધારે છે, એમાં ભારતનો નંબર 8મો છે. મેરા ભારત મહાન. આ તરફ તો વિશ્વગુરુ બનવાની આપણે વાત કરીએ છીએ, ધ્યાન, આધ્યાત્મિકતા, વેદાંત, આ તરફ ભ્રષ્ટાચારમાં 8મો નંબર નહીં થાય. જ્યાં સુધી, એટલા માટે 16મી એપ્રિલ 2003 ના રોજ હું દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં હતો. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એને મળવા ગયો હતો. 15 મિનિટનું ઇન્ટરવ્યુ હતો. ગયો હતો. અમે લોકોએ એક જે વિડીયો સીડી બનાવી છે, 13મી ફેબ્રુઆરી 2002 ના રોજ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આવ્યા હતા પોરબંદર અને એક સ્કૂલનું ઉદઘાટન કર્યું હતું. 81 શાળાઓ જે અમે બનાવી ભૂકંપ પુનર્વસવાટ યોજના હેઠળ, એમાંની એક શાળાનું ઉદઘાટન એમના હાથે થયું હતું. તો એ શાળાનું ઉદઘાટન જે થયું તે 3000 વિદ્યાર્થીઓ સમક્ષ બહુ સુંદર પ્રવચન આપ્યું ડોક્ટર કલામે. એની વિડીયો સીડી બનાવી અને પછી સ્વામી વિવેકાનંદનું પુસ્તક એ બધું લઈ અને 16મી એપ્રિલ 2003 ના રોજ એમને મળવા ગયો. બહુ અત્યારે પ્રેસિડેન્ટ બન્યા પછી પણ એટલા જ નમ્ર છે. એને આપણે વડોદરા પણ બોલાવશું, ફરીવાર પોરબંદર પણ બોલાવવાના છે. એકદમ ઉભા થઈ ગયા પ્રેસિડેન્ટ બન્યા પછી. સ્વામીજી, યુ બ્રોટ સો મેની થિંગ્સ ફોર મી. આટલી બધી વસ્તુ તમે લાવ્યા. પછી મેં કીધું, વોટ કેન આઈ બ્રિંગ ફોર યુ? આઈ એમ અ ફકીર કમિંગ ટુ મીટ એન એમ્પરર. હું તો ફકીર છું ભાઈ, ભિખારી. સુદામાપુરીથી સુદામાની જેમ આવ્યો છું અને યુ આર એમ્પરર. તરત જ એમણે કહ્યું, ઓનલી વન એમ્પરર સ્વામીજી, વી આર સર્વન્ટ્સ ઓફ ધ સેમ એમ્પરર. સ્વામીજી, એમ્પરર તો એક જ છે, ઈશ્વર. આપણે તો બધા એમના દાસ છીએ. બહુ સુંદર એમણે વાત કરી ને પછી ઘણી બધી વાતો થઈ. આ બધી વાતો જે કઈ થઈ, એક નાનકડું પુસ્તક આપને આપવામાં આવ્યું છે, તો ધ યુથ ઓફ ઇન્ડિયા બાય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એમાં 3000 વિદ્યાર્થીઓ સમક્ષ બહુ સુંદર પ્રવચન આપ્યું હતું, પ્રેરક પ્રવચન પોરબંદરમાં. એ પણ છે. અને મારી સાથે એમની જે કઈ વાતચીતો થઈ, રાજકોટ ટુ પોરબંદર 3 કલાક અમે લોકો કારમાં સાથે હતા, અમે 2 જ હતા. ઘણી બધી વાતો થઈ. ફરી પાછું તે જ દિવસે સાંજના રાજકોટ ટુ બોમ્બે એરોપ્લેનમાં, અને ફરી પાછું રાષ્ટ્રપતિ ભવનમાં. બધી વાતો મેં આ પુસ્તકમાં આપી છે, જરૂરથી વાંચજો. અને એમાં પછી મેં એમને કહ્યું, ડોક્ટર કલામ, યુ વોન્ટ ટુ મેક ઇન્ડિયા ડેવલપ કન્ટ્રી બાય 2020. બહુ સરસ વાત છે. પણ હું તમને કહી દઉં છું, તમે વર્લ્ડ બેંકમાંથી ગમે એટલો પૈસો લાવશો, તેમ છતાં ભારતની ગરીબી દૂર નહીં થાય. એ બેઠા તો પછી, ભાઈ સ્વામીજી, ભાઈ એકદમ ચિંતામાં પડી ગયા. હું કઉ છું ને, એટલે ફોર સિમ્પલ રીઝન, corruption is so rampant. Previously 15 paisa used to come to the bottom from 1 rupee. I am afraid now even 5 paisa is coming or not. રાજીવ ગાંધીએ પોતે સ્વીકાર કર્યો છે, 1 રૂપિયો તમે 5 year પ્લાનમાં નાખો તો 15 પૈસો ત્યાં ફાર્મર ને કે કિસાનને ગ્રાસ બાકી બધો વચમાં ખવાઈ જાય છે. મિનિસ્ટર થી લઈને ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, અને પછી કર્મચારી અને ડીડીઓ અને બીડીઓ, આ બધા સરકારી ઓફિસર થી માંડી એ છેલ્લે પહોંચે ત્યારે માંડ 15 પૈસા. આ કેટલા વર્ષ પહેલાની વાત છે. હવે તો 5 પૈસા નહીં મળતા. હવે તો પેલા તો એ લોકો ઘાસચારો નહોતા ખાતા, મિનિસ્ટર લોકો. હવે તો ઘાસચારો ખાવા માંડી ગયા. એટલે મારા ખ્યાલથી હવે તો એ નહીં પૂછતું હોય, ઘાસચારો જ ખાઈ જાય. ગરીબ લોકોને ઘાસચારો ન મળે, ગાયને ઘાસચારો નથી મળતો, મિનિસ્ટર લોકો. આ વાત છે. મેં કહ્યું, ડોક્ટર કલામ, આઈ વોઝ ઇન બિહાર. હું રાંચીમાં હતો. રાંચીમાં દિવ્યાંગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોટું ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અમારો ચાલે છે. અમારું સ્વામીજીનું ટ્રાન્સફર થાય. અમારા હમણાં તો અહીંયા 18મી એપ્રિલ થી છું. એની પહેલા પોરબંદર 7 વર્ષ હતો. એની પહેલા રાજકોટ 10 વર્ષ હતો, રામકૃષ્ણ નું સંપાદન કરતો હતો. એની પહેલા 2 વર્ષ બેલું મઠ અમારો હેડક્વાર્ટર્સ. એની પહેલા 10 વર્ષ હતો રાંચીમાં દિવ્યાંગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, એનું સંચાલન કરતો હતો. તો ત્યારે મારે પટના જવું પડતું, અમારી થોડીક જે પ્રોબ્લેમ્સ લઈને. ત્યારે એ બિહારમાં હતો, હવે ઝારખંડમાં છે. તો એ સેક્રેટરીએટના કામ માટે પટના જવું પડતું. ત્યારે મેં નજરો જોયું છે, પેલા ચીફ મિનિસ્ટર સેક્રેટરીના ટેબલ પર ચાર્ટ હોય, ચાર્ટ. આમાં કઈ છેતરવાનું નહીં. ટ્રાન્સફરના 5 લાખ, નવી પોસ્ટને 7 લાખ, બધું ચાર્ટ તૈયાર કરેલો છે. તમે રૂપિયા આપો પણ નગદ આપવા જોઈએ, ટેબલ નીચેથી આપવાનું. બીજે દિવસે તમને ટ્રાન્સફરનો ઓર્ડર મળે 24 કલાકની અંદર. આવું તમને ઇફિશિયન્ટ એડમિનિસ્ટ્રેશન આખા વર્લ્ડમાં કઈ નહીં મળે, જેવું બિહાર જેવું. પેલો એનો સેક્રેટરી ચીફ મિનિસ્ટર સાથે બેસી ત્યાં હેલિકોપ્ટરમાં સાથે જાય અને ફાઇલ સાઇન કરાવે, બીજે દિવસે તમને ઓર્ડર મળી જાય ટ્રાન્સફરનો. આવું ક્યાંય નહીં મળે. આ મેં નજરે જોયું છે. એટલે મેં ડોક્ટર કલામને કે, ડોક્ટર કલામ, તમે આખા વિશ્વમાંથી ગમે એટલો પૈસો લાવશો, ડેવલપ કન્ટ્રી બનાવશો, સાયન્સ ટેકનોલોજીમાં આગળ વધશો, પણ ગરીબ લોકો ગરીબ જ રહેવાના છે, ગરીબી દૂર નહીં થાય. ચિંતામાં પડી ગઈ. વોટ ઇઝ ધ સોલ્યુશન સ્વામીજી? ઓનલી વન સોલ્યુશન. Only one solution. What we should have done on 15th August 1947, we should do now. જે આપણે ત્યારે કરવું જોતું હતું 15મી ઓગસ્ટ 1947 ના,
એ જયારે નથી કર્યું, આજથી શરૂ કરવું જોઈએ, તો જ આપણે બચી શકશું, તો જ, નહીં તો કોઈ બીજો સોલ્યુશન નથી. વોટ ઇઝ ધેટ? સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, એજ્યુકેશન, એજ્યુકેશન, એજ્યુકેશન એલોન is the panacea of all our evils. આપણી જેટલી સમસ્યા છે એનું એકમાત્ર સમાધાન છે શિક્ષણ. પણ કેવી જાતનું શિક્ષણ? What we want, સ્વામી વિવેકાનંદ કહ્યું, man making education and character building education. આપણે એવી જાતનું શિક્ષણ જોઈએ છે કે મનુષ્ય નિર્માણ થાય અને ચારિત્ર ઘડતર થાય. જ્યાં સુધી આવું શિક્ષણ આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં નહીં આવે ત્યાં સુધી આપણા દેશમાંથી કરપ્શન જવાનું નથી. આપણા દેશની ભવિષ્યની પેઢી એ જે તૈયાર થઈ રહી છે એમને સારા સદગ્રહસ્થ બનાવવા હોય, ઈમાનદાર ઓફિસર્સ, ઈમાનદાર બિઝનેસમેન બનાવવા હોય તો એના માટે ચારિત્ર ઘડતરની ટ્રેનિંગ અત્યારથી આપવી પડશે. એને ઇમ્પોર્ટન્સ દેવું પડશે, પ્રાયોરિટી દેવી પડશે, ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અર્જન્ટલી ટોપ મોસ્ટ પ્રાયોરિટી નહીં દો વેલ્યુ એજ્યુકેશનને તો કાંઈ નહીં થાય. અને તમે જોજો કે 2003માં મને ખૂબ જ આનંદ થયો. મેં આ વાત કરતી 16મી એપ્રિલના અને એ જ વર્ષે 5મી સપ્ટેમ્બરમાં શિક્ષક દિન નિમિત્તે ઓલ ઇન્ડિયા રેડિયોમાં બ્રોડકાસ્ટિંગમાં અત્યાર સુધી માત્ર ડેવલપમેન્ટની વાત કરતા હતા. પહેલી વાત એમણે વેલ્યુ એજ્યુકેશન શબ્દ વ્યવહાર કર્યો, કારણ કે વેલ્યુ એજ્યુકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર નેશન. એ ત્યારથી એમણે શરૂ કર્યું છે. હવે ફક્ત ડેવલપમેન્ટની વાત નથી કરતા, વેલ્યુ એજ્યુકેશન પર હવે ઇમ્પોર્ટન્સની વાત એવો પણ કરે છે. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે આજે જે મળી રહ્યા છીએ એટલા માટે કારણ કે અમે ખરેખર દિલથી માનીએ છીએ કે આખા વિશ્વનું અત્યારે બચાવવું હશે. આખા વિશ્વમાં લોકો માનસિક અશાંતિથી ભોગી રહ્યા છે, લોકો આત્મહત્યા કરી રહ્યા છે, માનસિક પાગલખાનામાં જઈ રહ્યા છે. વિશ્વમાં લોકોની બહુ જ હાલત ખરાબ છે, એવું તમને કહી નહીં શકું કેવી હાલત ખરાબ છે. અને થોડોક ચિતાર મેં મારા પુસ્તકમાં આપ્યો છે, આધુનિક માનવ શાંતિની શોધમાં. લોકો અશાંતિમાં ભટકી રહ્યા છે. બચાવવાનો એકમાત્ર માર્ગ છે વેદાંતનું અમૃત એમને મળે તો જ બચી શકશે, નહીં તો બચી નહીં શકે. પણ એના માટે તેને પહેલા ભારતે વિકસિત ભારત બનવું પડશે. અને એ જો વિકસિત ભારત બનવું હોય, દેશની ગરીબી દૂર કરવી હોય તો એના માટે થઈને પહેલા તો આપણે ઇનલાઇટન સિટીઝન બનાવવા પડે, ભારત દેશના નાગરિકો બનાવવા પડે. અને એ નાગરિકો બનાવવાની જવાબદારી છે આપણી શૈક્ષણિક સંસ્થાઓની. કારણ કે વિદ્યાર્થી અવસ્થામાં ચારિત્ર ઘડતર થઈ શકે એ બધું મેં મારા પુસ્તકમાં લખીને બતાવ્યું છે. મારી પાસે સમય નથી, અત્યંત સંક્ષેપમાં કહી દઉં છું કે માત્ર શિક્ષકો દ્વારા જ એ ભવિષ્યની પેઢીઓમાં સંસ્કાર સિંચન થશે, ચારિત્ર ઘડતર થશે. અને એટલા માટે સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી ભારત પર અને ભારતના કલ્યાણની ચાવી ભારતના ઇનલાઇટન સિટીઝન ઉપર. અને ભારતના ઇનલાઇટન સિટીઝનને ઇનલાઇટન બનાવવા કે એને સંસ્કાર સિંચનનું કામ કરવું. એ સંસ્કાર સિંચનના કામમાં 4 પરિબળો કામ કરે છે. કોઈ પણ મનુષ્યના ચરિત્ર નિર્માણમાં જે સંસ્કારોનું સિંચન થાય એમાં 4 પ્રકારના પરિબળો કામ કરે. 1 ગુરુજનના સંસ્કારો, નંબર 2 માતા પિતા પાસેથી મળેલા સંસ્કારો, આઈધર જેનેટિકલી ઓર થ્રુ બિહેવિયર પેટર્ન, એના રક્તમાંથી મળેલા અથવા એમના દ્વારા વ્યવહાર દ્વારા મળેલા માતા પિતા પાસેથી મળેલા સંસ્કાર. 3 એટમોસ્ફિયર, આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના સમાજમાં જે ચાલી રહ્યા છે, ટીવી ના માધ્યમથી જે કચરો આવી રહ્યો છે એની અસર પડે, મિત્રો પાસેથી અસર પડે, જે બહારના એન્વાયરમેન્ટની અસર પડે, સમાજના મૂલ્યોની અસર એ વિદ્યાર્થીના એ ચરિત્ર ઘડતરમાં એના સંસ્કારમાં પડે છે. સૌથી મોટું પરિબળ છે, ચોથું પરિબળ છે શિક્ષકો પાસેથી જેને સંસ્કાર મળે, શૈક્ષણિક સંસ્થામાં જે સંસ્કાર મળે એનાથી ચારિત્ર ઘડતર થાય છે. અને એટલા માટે શિક્ષકોની ભૂમિકા બહુ જ મહાન છે, ખાસ કરીને આ ચારિત્ર ઘડતર માટે. અને આવા શિક્ષકોનું સંચાલન તમે કરી રહ્યા છો, એવા આચાર્યો અહીંયા બેઠા છો, એટલા માટે થઈને અમે આટલું બધું તમને માન આપી રહ્યા છીએ, આટલું બધું તમને મહત્વ આપી રહ્યા છીએ કે સમસ્ત વિશ્વના કલ્યાણની ચાવી શિક્ષકના હાથમાં, શિક્ષકની ચાવી આચાર્યના હાથમાં. એવા આચાર્ય અહીંયા બેઠા છે. એટલા માટે અમે મેનેજમેન્ટ એક્સપર્ટ બોલાવ્યા છે. કારણ કે શિક્ષક આચાર્ય તરીકે તમારા 2 રોલ હોય છે, મને ખબર છે. વધારેમાં વધારે તમારે સમય જાય છે એડમિનિસ્ટ્રેશનમાં, મેનેજમેન્ટમાં. કારણ કે 40% માત્ર સમય તમે ક્લાસમાં લઈ શકો છો, વર્ગમાં આપી શકો છો કે શિક્ષક તરીકે આપી શકો છો. બાકીનો સમય તમારે એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટમાં. કોઈ જગ્યાએ સુપરવાઇઝર રાખવાનું શરૂ થયું છે અને કોઈ જગ્યાએ જે પ્રાઇવેટ ટ્રસ્ટ હોય એ લોકોના ડાયરેક્ટર પણ ઘણું બધું મેનેજમેન્ટ પોતાના હાથમાં રાખે છે, તો પ્રિન્સિપાલ પછી તો પણ આટલા બધા શિક્ષકોને ઇન્સ્પાયર કરવા અને એમને ટીમવર્ક તરીકેથી એમની પાસેથી કામ લેવું, એના માટે ઘણી બધી મેનેજરલ ઇફિશિયન્સી, લીડરશિપ ક્વોલિટીઝ જરૂર હોય છે. એટલા માટે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. સુરેશ પંડિત સાહેબ આપણી સાથે છે. હું વધારે સમય નહીં લઈ, મેં વધારે સમય લઈ જ લીધો છે. પણ જે મુખ્ય મારે કહેવાનું હતું કે અમે આ તમને આટલું બધું મહત્વ એટલા માટે આપી રહ્યા છીએ, અમે સિન્સિયરલી બિલીવ કરીએ છીએ, વી સિન્સિયરલી બિલીવ કે ખરેખર ધ ગ્રેટેસ્ટ પ્રોફેશન ધ હોલ વર્લ્ડ ઇઝ ધેટ ઓફ એ ટીચર. શિક્ષક કરતા મહાન કોઈ ધંધો નથી. ધંધો એને કહેતા, હું ધંધો નથી કહેતો. એના કરતા મહાન કોઈ કાર્ય નથી કે સ્વધર્મ નથી. ઈશ્વર પ્રાપ્તિ માટે, દિવ્યતાના પ્રગટીકરણ માટે પણ શિક્ષક જેવી કોઈ વધારે સારી કોઈ નોકરી નથી. કેમ?
કારણ કે ટાઈમ ટુ ટાઈમ જવાનું, ટાઈમ ટુ ટાઈમ ખાવાનું, ટાઈમ ટુ ટાઈમ પીવાનું, ટાઈમ ટુ ટાઈમ બધું કરવાનું, બધું ટાઈમ ટુ ટાઈમ, નો શિફ્ટ ડ્યુટી. એટલે તમે બધું તમારા 4 યુગોનો સમય તમારા જીવનમાં કરી અને તમે દિવ્યતા પ્રાપ્ત કરી શકો. મહાનમાં મહાન એ શિક્ષકનું એ કાર્ય. એવા શિક્ષકો અને એવા શિક્ષકોના તમે આચાર્યો, અને એ આચાર્યોની મેનેજર ઇફિશિયન્સી થોડીક વધી જાય તો તમારી શિક્ષણ સંસ્થાઓની ઇફિશિયન્સી વધશે. આપણે ભારતે સમસ્ત વિશ્વ સાથે તાલમેલ બનાવવો પડશે. તો ઝીરો ડિફેક્ટની વાત, દરેકે દરેક કાર્ય ઝીરો ડિફેક્ટ કરવું જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઝીરો ડિફેક્ટ આવવું જોઈએ. આપણી એડમિનિસ્ટ્રેટિવ ઇફિશિયન્સી વધવી જોઈએ. અને સૌથી વધારે મહત્વનું છે વેલ્યુ એજ્યુકેશન, મૂલ્યલક્ષી શિક્ષણ. એ ક્યારે બને? સ્વામી વિવેકાનંદ મંત્ર આપ્યો હતો, બી એન્ડ મેક. પહેલા પોતે બનો, પછી બીજાને બનાવો. પહેલા પોતે મહાન બનો, પછી બીજાને મહાન બનાવો. અને એમણે આ માટે થઈને કહ્યું હતું કે જ્યાં સુધી શિક્ષકો એનું પોતાનું ચારિત્ર ઘડતર નહીં થાય, વિદ્યાર્થી ચારિત્ર ઘડતર નહીં થાય. અને એટલા માટે એમણે સળગતો સાથ આપ્યો હતો. સ્વામી વિવેકાનંદે એમના શિષ્ય હતા ઇંગ્લેન્ડમાં મિસ માર્ગરેટ નોબલ. એમણે પોતાનું સમસ્ત જીવન નિવેદિત કરી દીધું ભારતની સેવા માટે. સ્વામી વિવેકાનંદ જે હતી, ભારતીય નારી જ્યાં સુધી નારી શિક્ષણ નહીં થાય, નારી જાગરણ નહીં થાય, ત્યાં દેશ આગળ નહીં વધે. એટલે નારી શિક્ષણની ત્યારે કોઈ વ્યવસ્થા નથી. સ્વામીજીએ પહેલી શિક્ષણ સંસ્થા ત્યાં શરૂ કરાવી કલકત્તામાં 1898માં. અને ત્યારે કોઈ એમને ન મળ્યું એટલા માટે એમણે મિસ માર્ગરેટ નોબલ એમની શિષ્યને બોલાવ્યા ઇંગ્લેન્ડથી. એમણે પોતાનું સમસ્ત જીવન નારી શિક્ષણ માટે, નારી જાગરણ માટે, દેશ માટે અર્પિત કરી દીધું, સમર્પિત કરી દીધું, નિવેદિત કરી દીધું. એટલે સ્વામીજી એમને બ્રહ્મચર્ય દીક્ષા આપી ત્યારે નામ આપ્યું નિવેદિતા. એ સિસ્ટર નિવેદિતાને સ્વામીજીએ બહુ સુંદર પત્ર લખ્યો હતો. Sacrifice, sacrifice, sacrifice in the past has been the law. It will be alas for ages to come. The earth, best and bravest, will have to sacrifice themselves for the good of humanity. Buddhas by the hundreds are necessary with eternal love and pity. બલિદાન, બલિદાન, બલિદાન. વિશ્વના મહાન લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે, ત્યારે જ આ દેશ આગળ વધશે. અને શિક્ષકો માટે આ બલિદાનની વાત સ્વામીજી કરી. અને એ નિવેદિતા કેવા મહાન શિક્ષિકા બન્યા, એમણે બલિદાન આપ્યું. એની વાત બીજા સત્રમાં શ્રી જ્યોતિબેન થાનકી કરવાના છે. એ જે સળગતો સાથ સ્વામી વિવેકાનંદ આપ્યો હતો, એ સળગતો સાથ પત્ર દ્વારા આપ્યો. અને એ સળગતો સાથને માન આપીને નિવેદિતા મિસ નોબલ આવ્યા ભારત. અને પોતાને કેવી રીતે ભારતીય સંસ્કૃતિમાં પરિવર્તિત કરીને આદર્શ શિક્ષિકા બન્યા. એ બધી વાતો શ્રી જ્યોતિબેન થાનકી કરવાના છે બીજા સત્રમાં. પણ એની પહેલા અને આપણે જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ પાસેથી આપણે પ્રેરક વાતો સાંભળવાની છે. એની પહેલા હું શ્રી સુરેશ પંડિત સાહેબને વિનંતી કરીશ.